છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કે જય વસાવડા જેવા ખૂબ જેને સાંભળવાથી કશુંક ને કશુંક એવું એક તત્વ મળે છે કે આપણને જીવનની પ્રેરણાનું એક ઝરણું એમાંથી વહે છે. જય વસાવડા જોરદાર તાલીઓથી અભિવાદન કરીએ છીએ, પુનઃ એનું સ્વાગત કરીએ છીએ. આમ તો જે વૈશ્વિકતાના આપણી ભાષામાં વિશ્વના ભાવો અંદર પ્રગટ થયા. ઉમાશંકરે કીધું કે વ્યક્તિ મટીને બનું હું વિશ્વ માનવી, માથે ધૂળ ધરું વસુંધરાની. ગાંધીજી એમ કહે છે કે મારું નહીં બધાનું ભલું થાય, ન ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આ મારું નહીં સમગ્ર વિશ્વનું કલ્યાણ. આ વૈશ્વિકતા જે છે એ એમ નામ ન આવે. ગુજરાતી ભાષામાં રહેલી સમૃદ્ધતા અને આપણી ભારતીય ભાષામાં રહેલી સમૃદ્ધતાનો ખ્યાલ એમાં રહેલો હોય ત્યારે એ બની શકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શાંબ સદાશિવ ભોળાનાથની આપ સર્વ ઉપર ખૂબ કૃપા થાય એવી મારી હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે જ્યારે માતૃભાષાના દિવસને ઉજવવા બેઠા છીએ ત્યારે એક સંસ્કૃતના શિક્ષક તરીકે જે આપણી બધી ભાષાઓની માતૃણામ માતા, માતાની પણ માતા છે એવી સંસ્કૃત ભાષામાં જે કવિવર થઈ ગયા, શ્રેષ્ઠ થઈ ગયા એવા કાલિદાસના રઘુવંશ નામની કૃતિના પ્રારંભે એમને વંદન કર્યા છે. એક શ્લોકથી હું આ ભાષાને અને આપ સૌને આશીર્વાદ પાઠવીશ. વાગર્થૌ ઇવ સંપૃક્તો, વાગર્થૌ ઇવ સંપૃક્તો વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. સમજવાની ભાષા એ છે કે કાલિદાસે સરસ ઉપમાથી આને મઠાયું છે કે વાણી અને અર્થની જેમ જોડાયેલા ભગવાન શિવ અને મા પાર્વતી આપણી ઉપર એવી દ્રષ્ટિ કરે. વાણી અર્થ વગરની ન હોઈ શકે અને અર્થ ત્યારે જ નિષ્પન્ન થાય જ્યારે વાણી હોય. એ સિક્કાની બે બાજુ જેવું છે. આજના માતૃભાષાના દિવસે આપને એટલો શુભ સંદેશ પાઠવીશ કે ભાષા આપણને સમૃદ્ધ બનાવે અને આપણા થકી આ ગુર્જર ભાષા પણ ખૂબ સમૃદ્ધ થાય. પારસ્પરિક ઉત્થાનમાં આપણે સૌ જોડાઈએ એ આજના દિવસનું જે સાફલ્ય છે એ આપણને ભગવાન શિવ ને ઈશ્વર મા સરસ્વતી આપણી ઉપર આવી કૃપા કરે એવા ખૂબ સારા શુભ સંદેશ સાથે હું આપ સૌને શુભાશય સાથે વિરમું છું. પહેલી તો વાત એ કરી દઉં, મારી વાત શરૂ કરતા પહેલા દંપતી વૈશાલીબેન અને ભાવેશભાઈ વાસંતી દંપતી છે. વાસંતી દંપતી એટલે કહું છું કે હમણાં જ મને ખબર પડી, ભાવેશભાઈનો એક કાર્યક્રમ સંદર્ભે વાત થતી હતી એમાં કે ભાઈ વેલેન્ટાઇન ડે ઉપર તો એમની મેરેજ એનિવર્સરી આવે છે. એટલે મેં કીધું ચાલો આ વાસંતી દંપતી થયું ઉપર પ્રેમે કર્યો છે અને ભાષાની વાત કરી શકે, ભાષાની વાત કરી શકે નહીં પ્રેમ કરી શકે. હું તો માનું છું, કારણ કે પ્રેમ પત્રો લખતા તો આપણે વજવેન રમે છે, પ્રેમ પત્ર લખતાનો આપણે શું થાય. તો આ દંપતીને હું એટલા માટે ખાસ યાદ કરી લઉં મારી મૂળ વાત શરૂ કરતા પહેલા કે હું આ કોલેજમાં બીજી વાર લાગ લગાટ, આપણી ભાષાનો એક સરસ શબ્દ છે લાગ લગાટ. આપણે અંગ્રેજીમાં બોલો ને બેક ટુ બેક, આપણી પાસે એવો શબ્દ છે બેક ટુ બેક એટલે પાછળથી પાછળ એમ નહીં, બરાબર. લાગ લગાટ બીજી વાર આવવાનું સૌભાગ્ય મને આ બે જણાને કારણે મળે છે. કારણ કે એમણે મને જે રીતે વાત કરી કે કેન્દ્ર ચલાવે છે, જે પ્રવૃત્તિ કરે છે, તમે એમને તરત કહી દીધું કે મારી જ્યાં જરૂર પડે, એક વખત નહીં જ્યારે જરૂર પડે ત્યારે હું તમે કહેશો ત્યાં આવીશ. એમણે જ્યાં કહ્યું એવું જ આવત છું. જુઓ, આની પહેલાં પણ મને એક બીજી સંસ્થામાં જવાનું કહ્યું તો ત્યાં પણ જાઉં છું.
આજે મને એમ કીધું કે ભાઈ એક શાળા છે અહીં, એમના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ છે, તમે જઈ શકશો, મોટા દાવત છો તો મેં કીધું વાંધો નહીં, એમાંય જઈ આવીશ. કારણ કે કોઈક સારું કામ કરનારા લોકો જ અત્યારે મળતા નથી. આ સ્વિગી ઝોમેટોનો જમાનો છે, એટલે બધા લોટ હોય, શાક હોય, તેલ હોય, ખાંડ હોય, મરચું હોય, પણ વઘારવા વાળો તો હોવા જોઈએ ને, બનાવવા વાળો તો હોવા જોઈએ ને. તો આ યોજક તત્ર દુર્લભ એવા બે યોજકો છે કે જેને કંઈક ભાષા માટે, સાહિત્ય માટે કરવાનું મન થાય. ભેટે આવી સરસ આપે, સાહિત્યના પુસ્તકો આપે છો બધાને. તો હું પહેલા એમની વાત એટલે મેં કરી કે ભાઈ તમને ખ્યાલ આવે, કામ કરનારા લોકો છે ને મોટા ભાગે હસિયામ ધકેલાઈ જતા. આપણી ગુજરાતી ભાષામાં સરસ એક પંક્તિ છે, કેમ ભૂલી ગયા છો ક્યાં દટાયો છો, અમૃત ઘાયલ. કેમ ભૂલી ગયા છો ક્યાં દટાયો છો, આ ઇમારતનો હું પણ એક પાયો છું. પાયા ન દેખાય કોઈ દિવસ ઇમારત ટકેલી હોય પાયાના જોડે. તમે એમાં ધ્વનિ છે, ભફ થઈ જવું એ શબ્દ નથી, ધ્વનિ છે. દરેક બચ્ચાને બોલતા આવડી જાય. તમારા ફેમિલીમાં જેટલા નાનકડા બાળકો હશે ને, 1.5 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષના, એને ભફ થઈ ગયા એ ખબર હશે. કારણ કે એ અનુભૂતિમાંથી આવેલો શબ્દ છે. શબ્દો અનુભૂતિમાંથી આવે ત્યારે ભાષા કરે. તો આ દંપતી પાયાનું કામ કરે છે, એટલે એને ખાસ હું કોખીલું. સારું છે સાહિત્ય અકાદમી, ભાગેશભાઈ અને જયેન્દ્રસિંહ બહુ સારા મિત્રો, બહુ જાણકાર મિત્રો, સાહિત્યના રસિક મિત્રો. ગુજરાત સાહિત્ય અકાદમી એવા લોકોના હાથમાં છે જે લોકો પોતે સર્જન શું છે, સંવેદના શું છે, ભાષા શું છે એને આત્મસાત કરીને બેઠા હોય. ખાલી સરકારી કારણે ન બેઠા હોય, અસરકારી કારણે બેઠા હોય. આવી આ બેલની જે છે એ આવા કાર્યક્રમો બધા અલગ અલગ જગ્યાએ કરતા હોય તો અમારે જેવાને તમારી સાથે સંવાદ કરવાનો લાભ મળે. નહીંતર આપણે બે આમ માની લો કે ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે એમ મળી શકાય, તમે કોમેન્ટ કરો, હું કંઈક પોસ્ટ કરું, હું કોમેન્ટનો જવાબ આપું, પણ આ પ્રત્યક્ષ સંવાદનો જે લાભો છે એનો જશ આ એકેડેમીને પણ આપવો પડે, કોલેજને પણ આપવો પડે. મકવાણા સાહેબનો ખૂબ ખૂબ આભાર. ગયા વખતે પણ એમની ચેમ્બરમાં જ અમે બેસીને એક નાનકડો ઇન્ટરવ્યૂ કરી લીધો તો મને હજી યાદ છે. સાંગાણી સાહેબ, ભટ્ટ સાહેબ તો વિદ્વાન છે પણ ઓછું બોલ્યા. કદાચ કહી દીધું હશે ભાવેશભાઈ કે જય વસાવડા બોલવાનું છે એટલે તમે ઓછું બોલજો. એટલે પણ વિદ્વત્તાનો આદર કરવો એ પણ એક સંસ્કારનું ભૂષણ છે. સંસ્કાર ખબર કેમ પડે? ભાષણો કરવાથી સંસ્કાર ખબર ન પડે. વાણી, વર્તન, વિચાર, વ્યવહાર, આ 4 બાબતોમાં સંસ્કારના પાયા છુપાયેલા છે. કોઈ ખુરશી 4 પાયા ઉપર હોય ને, વાણી, વર્તન, વિચાર, વ્યવહાર. એટલે વિદ્વતજનોને, સારસ્વતોને, વડીલોને, જેણે કંઈક ખેડાણ કર્યું છે, જેણે જીવનમાં કંઈક તપસ્યા કરી છે સાહિત્યની, ભાષાની, શબ્દની, એમને આદર આપવો એ પણ સંસ્કાર છે. બહુ મોટી વાત છે. પ્રિય મોરારી બાપુ મને બહુ ગમતા, અને ગુજરાતી ભાષા માટે યુનિવર્સિટી ન કરે એટલું કામ તો એકલા બાપુ કરે છે. એકની 5-10 યુનિવર્સિટી ભેગી થાય તો એટલું કામ ન થાય, એટલું બધું કામ કરે છે. એ સારસ્વતોને પોખવાનું હોય, ભાષા માટે કંઈ દાન આપવાનું હોય, ક્યાંકથી કોઈને કોઈ અનુકૂળતા ભેગી કરી દેવાની હોય. મેં તો જોયું છે, આપણે એવું ક્યારેય નથી બન્યું કે કોઈ પણ એમાં ગવર્મેન્ટે આવી જાય કે કોઈ શ્રેષ્ઠીઓ પણ આવી જાય કે NGO પણ આવી જાય કે ગુજરાતી ભાષાના લેખકો, કવિઓ, સર્જકો હોય એને પરદેશ યાત્રા કરાવે. એવી તો કોઈ યોજના નથી, પણ બાપુ એમની કથામાં જાણી જોઈને લઈ જાય કે એ બાને આ બધા ક્યારે જોશે, દુનિયા ક્યારે જોશે, ચાલો. અને બધાને ફરવવા માટે એમને આગ્રહ રાખે કે ફેરો, સર્જકો શેક્સપિયરની જગ્યા જોશે તો એ 2 વાત શીખશે. ભારતમાં પણ લઈ જાય, નથી પરદેશમાં લઈ જાય. આ મોરારી બાપુએ એક વખત બહુ સરસ વાત કરી. હું એ વાતથી મારી વાતનો આરંભ કરું. એમણે એવી બહુ રસપ્રદ વાત કરેલી કે ભાષા છે ને એ ભાવની પ્રતિનિધિ છે. ભાવ સ્થાયી છે. ભાવ એટલે લાગણી, ફિલિંગ. બરાબર? હવે એવું થયું કે હમણાં વૈશાલીબેન કહેતા હતા પ્રત્યાયન બોલો તો કોઈ ન સમજે, કોમ્યુનિકેશન બોલો તો બધાને ખબર પડે. એમ ભાવ બોલો તો ઘણા લોકોને પેલા બજારના ભાવ યાદ આવવા માંડે. શેર બજારના, સોના ચાંદીના બહુ વધી ગયા છે. બરાબર? ભાવ એટલે ફિલિંગ, લાગણી. હવે જો ભાવ બધા પાસે હોય, જેમ મૂક બધિર, અંધ, પ્રજ્ઞાચક્ષુ હોય એની પાસે ભાવ તો હોય, સંવેદના તો એ નહીં હોવાની. કોઈ પેરાલિસિસગ્રસ્ત દર્દી હોય તો એની પાસે ભાવ હોય. બરાબર? લાગણી તો એવું નથી કે લાગણીનો જો મનુષ્ય છે ત્યાં લગી લાગણી હોવાની, વૃદ્ધને લાગણી ન હોય, મનુષ્યને તો લાગણી હોય. અને વૈજ્ઞાનિકોએ તો એવું સાબિત કર્યું છે કે પશુ પંખીઓને, ઇવન આ વૃક્ષોને, છોડવાઓને પણ સંવેદનાઓ હોય છે. અમુક સંગીત વગાડો તો વૃક્ષોમાં ફૂલો વધારે સરસ આવે.
આપણે ત્યાં ભારતમાં તો આ વર્ષો જૂનો વાત હતી. અને વનસ્પતિમાં જીવ છે એ સાબિત કરનાર સાયન્ટિસ્ટ પણ ભારતીય, જગદીશચંદ્ર બોઝ. એટલે ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હો તો કામ લાગે. વૈશાલીબેન એ પણ કહેતા હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાષાનું પેપર આવશે, તમે જીપીએસસી યુપીએસસી કંઈક થઈને તમારે આગળ વધવું હશે. હું તો એને જુદી રીતે કહેતો હોઉં છું. મોટાભાગે આપણે ત્યાં શું થાય, સ્કૂલોમાં કોલેજોમાં મુખ્ય વિષય ઉપર પહેલા ધ્યાન આપવામાં આવે. ગુજરાતી, સંસ્કૃત, આપણે ત્યાં બધા એમ માને તમે BA વિથ ગુજરાતી થયા હો, MA વિથ ગુજરાતી થયા હો તો એ લોકો એમ માને કે તો ઠીક હવે. પણ તમે એમ કહો સાયન્સની ડિગ્રી છે કે લોની ડિગ્રી છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આર્કિટેક્ટ, તમે લોકો જરા સન્માનથી જોડો. પણ ભાષા વગેરે એકેય ડિગ્રી થાય એમ નથી. આર્કિટેક્ટે પુસ્તકો વાંચવા પડે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે પુસ્તકો વાંચવા પડે, ડોક્ટરે વાંચવા પડે ને એન્જિનિયરિંગ વાંચવા પડે, મોટા મોટા થોથા વાંચવા પડે. સાહિત્યના વિદ્યાર્થીઓને તો ઠીક છે વાર્તા રસ આવે, એમને તો વાર્તા રસ વગરના થોથાય વાંચવા પડે. તો બધું યાદ રહે નહીં. ભાષા જો હોય ને તો પરીક્ષાનું પેપરે લખવામાં ટેન્શન ઓછું થાય. કારણ કે ખબર હોય કે એકાદ મુદ્દો પકડાઈ જશે ને મગજમાં તો બાકીનું તો આપણે આપણી રીતે લખી નાખશું. હું તો આવું કરતો. મારે સ્પર્ધાઓમાં ભાગ લેવાનો શોખ, નિબંધમાં, વક્તૃત્વમાં, ક્વિઝમાં, ભાતપૂર્તિમાં બધે પહોંચી ગયો. પછી અમુક કોર્સ બાકી રહી ગયો હોય, ઘરે વાંચવાનો હોય, કારણ કોલેજમાં તો ભણવાઈ ગયું હોય, હું પાછો આવું ત્યારે લગીમાં ભાગ લઈ. તો મારા જે વિદ્યાર્થીઓ નિયમિત બિચારા ભણતા હોય, મારા સહપાઠીઓ, એના કરતાં હું અમુક પેપરમાં જાજા માર્ક લઈ આવતો. બધાને નવાઈ લાગતી. કારણ કે એને જોયા હોય બાજુમાં કેવું કે હું તો ઊંધું ખાલી લખે જ રાખતો હોઉં, એટલે એમાંય નવાઈ લાગે કે માથું ઊંચું નથી થતું. આ ભાઈ ક્લાસમાં તો હતા નહીં ત્યારે, તો ભાગ લેવા ગયા હતા, ફલાણી સ્પર્ધામાં દિલ્હી ગયા હતા, અમદાવાદ ગયા હતા. એનું કારણ એ હતું કે હું ખાલી મુદ્દાઓ જ યાદ રાખતો. ભાષા તો મારી પાસે હતી. મારે તો ભાષાને મુદ્દાઓ યાદ હોય, ભાષાની સ્ટોરી ટેલિંગ મારે કરવાનું. ઉલટાનું પરીક્ષક 2 માર્ક વધારે આપે, કારણ કે એક ધારું બધા બીબા ઢાળ લખતા હોય, એક જ ગાઈડ બુકમાંથી વાંચેલું ગોખેલું. એમાં તમે મૌલિક રીતે કોઈ વાતની રજૂઆત કરો તો એને એમ જરાક આમ સવારના પોરમાં 2 ગરમા ગરમ કપ ચા પી લીધી હોય, આદુ મસાલો નાખેલી, એવી ફિલિંગ આવે, એવી લાગણી થાય, એવો ભાવ થાય. તો વાત જે આપણે કરતા હતા એ આ છે. ભાષા ઘણી રીતે ટેકારૂપ છે. ઘણા લોકોને એમ લાગે કે ભાઈ મારે શું ફાયદો ભાષા શીખી. તમે જુઓ જે લોકો અત્યારે દુનિયા ચલાવી રહ્યા છે એ બધા ભાષાથી જ ચલાવી રહ્યા છે. કારણ કે આપણે ગુજરાતી પ્રજા છીએ. આપણી છે ભાષા પ્રીતિ થોડીક ઓછી હોય. મરાઠી, બંગાળી, તમિલ બધી પ્રજાઓ હું ફેર્યો છું ભારતમાં, એ બધી પ્રજાની ભાષા પ્રીતિ બહુ. આજની તારીખે 2026ની સાલમાં પણ મુંબઈમાં મરાઠી નાટકોના ફિલ્મોના નહીં, નાટકોના મોર્નિંગ શો થાય. મોર્નિંગ શો મુંબઈ જેવા બિઝી વ્યસ્તમાં. તમે વિચાર કરો કેવી ભાષા પ્રીતિ હશે પ્રજાની કે ટિકિટ ખર્ચીને સવારમાં 10 વાગે રસોઈ પડતું મૂકીને, નોકરીમાંથી અડધા દિવસની રજા લઈને પોતાની ભાષાનું નાટક છે એ ભરી ન જાય એના માટે જાય. તો અમારી ભાષાનું નાટક બનવું ન જોઈએ. દક્ષિણ ભારતીય પ્રજાની તો ભાષા પ્રીતિ બહુ વિખ્યાત કરતા હોય તો એમ કુખ્યાત પણ થઈ ગઈ છે કે ત્યાં તમે અમુક ભાષા હિન્દી બોલો કે ગુજરાતી બોલો તો જવાબ ન મળે, એમની ભાષા બોલો તો તરત જવાબ મળે. તમે જુઓ એમના જેટલા ફિલ્મ સ્ટારો છે, તમે બધું જોતા હશો, KGF ને પુષ્પા અને બાહુબલી ને બધું, એ લોકો બધા પહેલા પોતાની ભાષાની વાત કરે, પોતાની ભાષામાં જ કાંતારા બનાવે, પછી તમને હિન્દીમાં બતાવે. મારી માતૃભાષાના ભોગ એવું પિક્ચર નહીં બનાવે. તમે જુઓ આવડા મોટા મોટા પિક્ચરો, કેવડા બજેટના પિક્ચરો. સામાન્ય હિન્દી ફિલ્મનું આટલું બજેટ નથી હોતું જેટલું કાંતારાનું કે બાહુબલીનું કે RRRનું તમે ફિલ્મો જોઈ જ હશે. પુષ્પાનું આ બધાના બજેટ જુઓ, લોકેશન, શૂટિંગ, એક્શન, સિનેમેટોગ્રાફી બધા કમલ હાસનના, રજનીકાંતના. એનો અર્થ એ થયો કે એમની પોતાની ભાષામાં એટલા દર્શકો એમને મળે છે કે એ લોકો કરોડો રૂપિયાનો કારોબાર કરી શકે. હિન્દીના તો હવે મળતા થયા. બાહુબલી માટે જ્યારે રાજા મૌલીને અમેરિકા જવાનું થયું ને પછી તમને ખબર હોય તો નાટું ગીત છે RRRનું, એને ઓસ્કાર એવોર્ડ મળ્યો. આ ઓસ્કાર એવોર્ડ લેતી વખતે રાજા મૌલી એમ કીધું કે આ મારી તેલુગુ ભાષાનું સન્માન છે. પછી એમ કીધું કે આ ભારતનું સન્માન છે, ભારત દેશના પ્રતિનિધિનું સન્માન છે. પહેલા પોતાની માતૃભાષાથી નામ લીધું, પછી એમ કીધું કે ભારતનું સન્માન પણ છે. વિચારવા જેવી વાત છે, સમજવા જેવી વાત છે કે મારી માતૃભાષા જેમાં મેં લખ્યું છે, વિચાર્યું છે, કામ કર્યું છે, ધાવણ લીધું છે, એ પહેલા, પછી રાષ્ટ્રીય સન્માનની વાત કરું. તો
ગૌરવાન્વિત વાત છે. આ બધી પ્રજાઓ બંગાળી, તમને ખબર હશે આ માતૃભાષા ગૌરવ દિન બાંગ્લાદેશમાંથી આ એનો ઇતિહાસ છે. ભાષાને કારણે મૂળ ઝીણાએ જે ભાગ પાડ્યા હતા ભારતના ભાગલામાં, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. હવે એમણે એમ વિચાર્યું હતું કે ભાઈ પૂર્વ અને પશ્ચિમ પાકિસ્તાન તો ઇસ્લામ ધર્મને કારણે ભેગું રહેશે, પણ પૂર્વમાં જે બંગાળમાંથી છૂટા પડેલા બધા જે નાગરિકો હતા એમણે એમ કીધું કે અમારું રાષ્ટ્રગીત તો બંગાળી રવિન્દ્રનાથ ટાગોરનું જ લખેલું એમણે સ્વીકાર્યું. અને બંગાળી ભાષા માટે એમણે આંદોલન કર્યું, અમારી ભાષા તો સ્વીકારવી જોઈએ. અને એના માટે પાકિસ્તાનથી અલગ એમણે દેશ બનાવ્યો. આજે જે રાજકીય પરિસ્થિતિ છે એ થોડીક ડામાડોળ છે, એ અલગ વાત છે. પણ મુદ્દો એ છે કે ઇતિહાસના ચોપડે શું લખાયું કે ભાષા માટે પોતે જે દેશની ઓળખ હતી એ ભાષા માટે છોડી દીધી. હું ગયા વર્ષે ફિનલેન્ડ, પછી સ્વીડન, ડેનમાર્ક, નોર્વે, આ બધા સ્કેન્ડિનેવિયન દેશો એના પ્રવાસ કર્યો. ખૂબ સરસ અંગ્રેજી બધા બોલે. આ બધા સમૃદ્ધ દેશો છે, નાનકડા, હાડમારી બહુ. 6 મહિના લગી સૂરજ દેખાય, 2 કલાક સૂરજ ઉગે જતો રહે, અને 2 મહિના ઉનાળાના એવા હોય સૂરજ ડૂબે જ નહીં. આપણે નવાઈ લાગે. રાતના 1 વાગે તમે જાઓ તો સૂરજ પ્રકાશ ડૂબે જ નહીં, કારણ કે પૃથ્વીના ધ્રુવ પ્રદેશ છે. તમે વિજ્ઞાન ભણ્યા હશો, પૃથ્વીનો ધ્રુવ પ્રદેશનો વળાંક આવે ત્યાં સૂર્યનું જે પ્રદક્ષિણાનું ચક્કર હોય એ જુદી રીતે કામ કરે. આપણે ત્યાં વિષુવવૃત્તમાં કરે એના કરતા આપણે આખા દિવસે આખી રાત મળે. ભારત તો સદભાગી દેશ છે. આ એવા શિયાળા કે એવા જેને કહેવાય ને ચોમાસા નથી આવતા, જેને કારણે દિવસો સુધી બધું બંધ થઈ જાય. એકાદ બે દિવસ થાય પછી પાછા આપણે બધું કામે ચડી જાય. પણ મેં દેશોમાં ફરીને જોયું, ફિનલેન્ડમાં તો એવું થયું કે ફિનલેન્ડ તો આઝાદ થયો. પહેલા એ નોર્વે ને બધાનો ભાગ જ હતો. નવો દેશ બનાવ્યો ને એ સાથે જ એ લોકોએ નક્કી કર્યું કે પહેલા આપણી ભાષા જુદી બનાવી નાખો. નોર્ડિક ભાષા જે આપણે અત્યાર સુધી નોર્વે વાળી વાપરતા હતા, જો આપણો દેશ જુદો હોય તો આપણી ભાષા અલગ હોવી જોઈએ. દેશ બનાવ્યા પછી આપણે ભાષા વિકસાવી ખાસ, કે બાજુના દેશની જ ભાષા આપણે બોલીએ તો કેમ ચાલે. એટલે ડેનમાર્કમાં ડેનિશ ભાષા બોલાય, સ્વીડનમાં સ્વીડિશ ભાષા બોલાય. આ વોલ્વો કંપની જેની ગાડી મેં લીધી છે એ મૂળ સ્વીડનની કંપની છે. આવડા કવડાક દેશમાંથી કેવી શોધખોળો કરી, ખૂણે ખાચરે. નોર્વેમાંથી ખૂબ બધી શોધખોળો થાય છે. બહુ સમૃદ્ધ દેશ છે પૈસાની રીતે. શિક્ષણમાં નંબર 1 છે ફિનલેન્ડ. એજ્યુકેશનમાં આખી દુનિયામાં નંબર 1. હેપીનેસમાં, સુખીમાં સુખી દેશ. મેં જે પૂછ્યું ત્યાંના નાગરિકોને કે તમે કેમ આટલા બધા સુખી છો, મને કે અમે કોઈની પંચાયત નથી કરતા. એટલે આપણે બધા પંચાયત અડધું લોહી તો આપણું 2 લીટર લોહી મળી જાય પંચાયત કરવામાં વિચારી. અને આવા કપડાં કેમ પહેર્યા છે, અને આને કેટલા માર્ક આવ્યા, અને આની ખેતીમાં શું વાવ્યું છે, અને આની ઘરે કેમ હપ્તા ચૂકવશે. એટલે ફ્લેટ લીધો તો પેલા હપ્તાની ચિંતા બીજા કરે. આવડો મોટો ફ્લેટ લીધો છે તો હપ્તા કેમ દેશે, ગાડી લીધી છે તો પોસાતી કેમ હશે. મને ખરેખર એવો જવાબ આપ્યો હતો. મેં કીધું આ સુખી દેશમાં તમારો માર્ક કેમ દર વખતે આવે. ફિનલેન્ડમાં તો મને આ જવાબ મળ્યો કે અમે કોઈની પંચાયત નથી કરતા ને એટલે અમારું સુખી દેશમાં નામ આવે છે. અમે પોતપોતાનું કરીને બધે સુઈ જાય છે. ફરિયાદ એ નથી કરતા, પંચાયત એ નથી કરતા. તો વાત મારે એ નથી કરવી, વાત મારે એ કરવી છે મિત્રો, બધા દેશો પોતાની માતૃભાષા કડકડાટ બોલે, લખે. એટલું જ સર્વ અંગ્રેજી બોલે. અંગ્રેજી બહારની ભાષા. હવે એમને ખબર છે કે વેપાર કરવો હોય, મારી વોલ્વો કંપનીની ગાડી વેચવી હોય તો ખાલી સ્વીડનમાં ગાડી વેચે કેવી રીતે પૂરી થાય. તો વેપાર કરવો હોય તો આખી દુનિયામાં છવાઈ જવું પડે. તો અંગ્રેજી ફરજિયાત છે ત્યાં સ્કૂલોમાં. આપણે જેને 10મું ધોરણ કહીએ ત્યાં આ જ વસ્તુ મેં સિંગાપોરમાં પણ જોયેલું. અંગ્રેજી ફરજિયાત. કેમ્બ્રિજ સાથે એફિલિએશન, કેમ્બ્રિજ યુનિવર્સિટી દુનિયાની સૌથી મોટી અને વિશાળ યુનિવર્સિટીઓમાંની એક. હાર્વર્ડ, કેમ્બ્રિજ, ઓક્સફર્ડ, MIT, મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, આ બધી મોટી યુનિવર્સિટી, સ્ટેનફોર્ડ. તો સિંગાપોરમાં પણ જ છે માતૃભાષા ફરજિયાત. 10મા ધોરણમાં બાળક આવે ત્યાં સુધીમાં અંગ્રેજી એનું ટકોરા બંધ કરી દેવાનું. આખી દુનિયા સાથે વેપાર થાય, ઇકોનોમી મજબૂત થાય. અંગ્રેજીનો તિરસ્કાર કરવાનો જ નહીં, અંગ્રેજીનો વિરોધ કરવાનો જ નહીં. જો અંગ્રેજીના કેટલાય શબ્દો સાહજિકપણે હું પણ બોલું છું, તમે પણ બોલતા હશો, અને ગુજરાતીના મોટા મોટા લેખકો કવિઓ બોલે જ છે. કારણ કે તમારે એક મોબાઈલ ફોન તમે હાથમાં લ્યો તો એક મોબાઈલ ફોન તમારા હાથમાં નથી આવતો. એક મોબાઈલ ફોનની સાથે તમે કલ્પના કરો કેટલા બધા અલગ અલગ શબ્દો આવે છે તમારી ભાષાના શબ્દકોશમાં.
ધારો કે આ મોબાઈલ ફોન છે, બરાબર? હવે આ મોબાઈલ ફોન હું બોલું એટલે મોબાઈલ પહેલો અંગ્રેજી શબ્દ આવ્યો, બરાબર? પછી આપણે શું કહીએ? ટચ સ્ક્રીન વાળો છે, સ્પર્શ પડદા વાળો છે એવું નથી કહેતા. એમાં ફેસબુક ખોલ્યું છે, ચહેરા ચોપડી ખોલી છે એવું નથી કહેતા, બરાબર? એક મોબાઈલ ફોનને કારણે કેટલા શબ્દો આવી જાય. ઇન્ટરનેટ છે, બરાબર? અંદર જાળી એવું નથી કહેતા. નેટ એટલે જાળી, ઇન્ટર એટલે અંદર, બરાબર? જોજો, વિચારજો. તમે જ્યારે એક નવું ટેકનોલોજીની વસ્તુ લ્યો છો ત્યારે એ તમને કેટલા શબ્દો પણ આપે છે ભેગા. રોજની બોલચાલમાં આવી જાય. મેસેજ કર્યો છે, વિડીયો સ્ટ્રીમ થાય છે, ડાઉનલોડ કરવાનું છે. ડાઉનલોડનું ગુજરાતી શું થાય? ચાલો, જો ગોળા ઠાકડાનું અંગ્રેજી ન થાય, ડાઉનલોડનું ગુજરાતી ન થાય. ગોળા ઠાકડાનું અંગ્રેજી શું થાય? બરોબર? ખીચડીનું અંગ્રેજી ઘણા કરે છે. પેલા હોટલ વાળા હોય ને, એ બહુ ફોરેન ટાઈપના બધા ગેસ્ટ આવતા હોય મહેમાનો, તેના માટે કરે હોચપોચ. પણ આપણને તમને મને ખબર છે કે હોચપોચમાં ખીચડી નથી. અમારા કવિ હતા મકરંદ દવે, ગુજરાતી ભાષાના બહુ મોટા ગજાના કવિ, ગોંડલ રહેતા, મારા પપ્પાના મિત્ર હતા. તો મકરંદભાઈને કોકે પૂછ્યું ભજીયાનું ઇંગ્લિશ શું થાય? મકરંદભાઈ બહુ બધા ભણેલા વિદ્વાન, સારસ્વત, અંગ્રેજી બહુ સારું. મકરંદભાઈનું અંગ્રેજીમાંથી અનુવાદ કરેલા કાવ્યોનો આખો સંગ્રહ છે. જેમ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રી રસધારે લખે અને ઇંગ્લિશમાં પિક્ચર જોઈને એની વાર્તાઓ લખે. સમબડીઝ ડાર્લિંગ વાંચે, કોઈનો લાડક વાયો લખે. તમે કલ્પના કરો, આપણે આવા લોકો, માથે ફેટો બાંધેલો હોય, ધોતિયું પહેરેલું હોય, જબો પહેરેલો હોય, તમને એમ લાગે કે આને શું ખબર પડે ઇંગ્લિશમાં? અને એ લોકોને શરમાવી દેવું અંગ્રેજી બોલે. ગાંધીજી પણ બહુ સારું અંગ્રેજી બોલી શકતા. માતૃભાષાના આગ્રહી, પેલો જોડણી કોષ બનાવ્યો, ગુજરાતી સાહિત્ય પરિષદના સભ્ય. પણ અંગ્રેજી એટલું સારું કે ગાંધી ઇરવિન કરાર થયા એ સમયે ઇરવિન વાઇસરોય એટલે ભારતના વડા હતા, તો એમણે જે ડ્રાફ્ટિંગ આપ્યું ને એમાં ગાંધીજીએ ભૂલો કાઢી ઇંગ્લિશમાં. વકીલે હતા પાછા, એટલે ભૂલ તો તરત કાઢે કે આ વાક્ય ખોટું છે, આ રચના ખોટી છે, આ ક્રિયાપદ ખોટું છે. એટલે પછી એ લોકો એમ કીધું કે તમે પ્રૂફ રીડિંગ કરજો. એટલે ગાંધીજીએ પ્રૂફ રીડિંગ કરી દીધું કે ભાઈ આમાં આટલી અંગ્રેજોની ભૂલ કાઢી. તમે વિચારો, અત્યારે નથી આપણે શશી થરૂર આખા બ્રિટન કરતા સારું અંગ્રેજી બોલે છે, અને એમની માતૃભાષા તો મલયાલમ છે, કેરળના છે. મલયાલમ તો અમને આવડે જ છે પાછું. મેં કીધું દક્ષિણ વાળો કોઈ તમને નાગરિક નહીં મળે જેને પોતાની ભાષા તો આવડતી હોય. અંગ્રેજી શશી થરૂરનું કેવું ટકોરાબંધ. મેં કીધું અંગ્રેજોનું કોમ્પ્લેક્સ સામે એવું ઇંગ્લિશ બોલે છે, પણ પોતાની માતૃભાષાના ભોગે નહીં. આ વિચારજો. સહજ ભાવે અંગ્રેજી આવી જાય, વાતચીતમાં આવે, બોલચાલમાં. આપણે કહીએ બસ કરી, રિક્ષા કરી, આ બધા અંગ્રેજી શબ્દો જ છે. એને કંઈ પરાણે ગુજરાતી અનુવાદ ન થાય. મકરંદભાઈ ભજીયાનો અનુવાદ કર્યો હતો મજાકમાં, વર્શિપ્યા. વર્શિપ એટલે ભજવું, પ્રાર્થના કરવી, ભક્તિ કરવી. વર્શિપ, વર્શિપ્યા એટલે ભજીયા. એમ તો આપણે કરી શકીએ. ગાંઠિયાનું ઇંગ્લિશ શું થાય? નોટિયા. કે નોટી નોટ એટલે ગાંઠ મારવી. ગાંઠિયા એટલે નોટિયા. પણ કોકને તમે કહો સવારના પૂરમાં ચા અને તમને થોડાક નોટિયા ખવડાવો, તે ગલગોટિયા ખાઈ જાય. નોટિયા કઈ વાનગી છે? બોટાદમાં મળે છે, બીજે ક્યાંય મળતી નથી. આપણે કોઈથી ચાખી નહીં. તો ભાષાની મજા છે કે એમાં બીજા શબ્દો આવે. જો નદીનું પાણી મીઠું ક્યારે થાય? જ્યારે એમાં બીજા વનસ્પતિના મૂળિયા ભળે, અલગ અલગ ખનિજ ભળે. તમને ખબર હશે કે હવે તો એક એવો પ્રવાહ ચાલે છે કે ભાઈ પેલી મિનરલ વોટરની બોટલ છે એ નહીં, એમાં થોડુંક બધું નાખવાનું એટલે સ્વાદિષ્ટ લાગે. જો કૂવાનું પાણી મીઠું લાગે કારણ કે એમાં કેટલાય વનસ્પતિના મૂળિયા અને જમીનના ખનિજો ભળતા. કૂવાનું પાણી જેટલું મીઠું લાગે એટલું ડંકીનું, બોરવેલનું પાણી ન લાગે મીઠું. તો ભાષા એ જ સમૃદ્ધ થાય જેમાં બીજી ભાષાના શબ્દો ભળે. અંગ્રેજીમાં પણ ભળ્યા છે. જગન્નાથપુરીની રથયાત્રામાં એટલા બધા લોકો ભેગા થઈને રથ ખેંચે એ દ્રશ્ય જ્યારે અંગ્રેજોએ જોયું ત્યારે એટલા ચકિત થઈ ગયા કે ઓહો, આટલી બધી ભીડ. કારણ કે ત્યાં તો વસ્તી જ ઓછી, સડક ઉપર આટલા લોકો દેખાય નહીં ટોટલ. આપણે ત્યાં તો વસ્તી પહેલેથી વધારે. તો એમાંથી પૂછ્યું કે આ શું છે? એટલે એને કોઈને કીધું કે જગન્નાથ રથયાત્રા. જગન્નાથ થ આવે, થ બોલાય નહીં અંગ્રેજી ભાષામાં, બરોબર? થ બોલતા આવડે નહીં. જેમ વડોદરા બોલતા ન આવડ્યું, બરોડા કરી નાખ્યું હતું. ઘણા શબ્દો બગાડી નાખ્યા. એટલે જગરનોટ, જગન્નાથ નો બોલાણું જગરનોટ.
આજે તમે ગૂગલ કરજો, એઆઈને પૂછજો, જગરનોટ નામનો ઇંગ્લિશ શબ્દ છે, જ્યાં બહુ મોટું ભપકાદાર ભવ્ય આયોજન હોય ને, આમ દુનિયા દંગ રહી જાય એટલા લોકો ભેગા થતા હોય, વિશાળ કદનું, આપણે જેને ભવ્યાથી ભવ્ય કહીએ એવું, એના માટેનો ઇંગ્લિશ શબ્દ છે જગરનોટ. આપણા જગન્નાથ મંદિરમાંથી આવે. અંગ્રેજી પણ આવી રીતે બીજા શબ્દો સ્વીકારે છે. એમ આપણે સહજ ભાવે ગુજરાતીમાં અંગ્રેજી આવે એનો વાંધો નહીં. હું ઘણી વાર કહું છું, વૈશાલીબેનને ખબર છે, બરાબર, ભાવેશભાઈને ખબર છે, આ બધી ગુજરાતીના માણસો છે. આ દંપતી ભાષાના કારણે પ્રેમમાં છે એવું સમજી ગયો. પણ હું કહેતો હોઉં છું કે આપણે ત્યાં ગુજરાતીના શિક્ષકોએ પણ એક પેઢી પહેલા ના, અત્યારના નહીં, એ લોકોએ ગુજરાતી એટલું બધું પેલું ભદ્રમભદ્રીય કરી નાખ્યું. ભદ્રમભદ્રી નામની એક રમણભાઈ નીલકંઠની નવલકથા તમને ખબર હશે, સાહિત્યના મંત્રણ. અગ્નિરથની 2 મૂલ્ય પત્રિકા આપો. અગ્નિરથ એટલે શું? તો કે રેલવે ટ્રેન, કારણ કે કોલસાથી ચાલતી ત્યારે અગ્નિરથ, બરાબર. મૂલ્ય પત્રિકા એટલે ટિકિટ. અગ્નિરથની 2 મૂલ્ય પત્રિકા આપો, અત્યારે જઈને કોઈ ટ્રેન સ્ટેશને કહ્યું તો કઈ ન આપે તમને, બરાબર. એ બુકિંગ ક્લાર્કને ખબર ન હોય. જો બોલ્યો ને બુકિંગ ક્લાર્ક, એવું તો કાર લ્યો તો એ ભાઈ આવે, સ્પાર્ક પ્લગ, એન્જિન, બરાબર, એક્સેલરેટર, આપણે શબ્દો અંગ્રેજી નથી બોલવા પડે. તો એને કારણે શું થયું કે આખી એક પેઢી આપણે ત્યાં ગુજરાતી ભાષાથી વિમુખ થવા માંડી. કારણ કે બધાની માથે ભાર આવી ગયું એકદમ શુદ્ધ ગુજરાતી બોલવાનું. હવે સામાન્ય માણસ કંઈ પંડિત ન હોય, એ બધું શુદ્ધ ગુજરાતી ન બોલી શકે, એટલે એને બીક લાગે કે મને નથી આવડતું, મને નથી આવડતું. આપણે કેટલીક ભૂલો કરી. મારા પિતાશ્રી એવું કહેતા કે ભાઈ એક સમયે આપણે એક શિક્ષણ મંત્રી હતા, મગનભાઈ દેસાઈ નામના, એમણે અંગ્રેજી શિક્ષણ કાઢી નાખ્યું. અંગ્રેજી શિક્ષણ નીતર બધી શાળાઓમાં અપાતું જ, શિક્ષકો સારા અંગ્રેજી જ બોલતા. ધોતિયું પહેરનારા શિક્ષકો ઉત્તમ અંગ્રેજી, મનુભાઈ પંચોળી ધોતિયું પહેરીને કાંઈ લોક ભારતીમાં બેસતા, અંગ્રેજી કેવું ઓફલાતું, આખી દુનિયાને શરમાવે. પણ આ મગનભાઈ નામના એક શિક્ષણ મંત્રી આવ્યા, એમણે એમ કીધું ના ના, આપણે ક્યાં અંગ્રેજી ભણાવવાની જરૂર છે. આપણે ઘણા એવા આમ તમે સડક ઉપર જાઓ તો ગાંડા બાવળો દેખાય. હવે જ્યારે વાવી દીધા ત્યારે વાવી દીધા, હવે એની મેળે મેળે ઉગી જ જાય છે. હવે ત્યાં બીજા કોઈક સારા છાયડાવાળા ઝાડ જ નથી થતા, જમીન ખાલી થઈ ગઈ, બાવળ ઉગી. બાવળ કઈ બીજે કામ આવે નહીં, કાંટામાં કામ આવે, છાયડો તો આપે નહીં. ત્યાં પંખીઓ મળે ન કરતા હોય, કઈ ઢોકાઈ સાંભળવા મળે. આવું આપણી સાથે આવા પ્રયોગો થયા, જેને કારણે ગુજરાતી માધ્યમ પાછળ રહી ગયું. કારણ કે એમાં ઉત્તમ અંગ્રેજી કે બીજી ભાષા, હિન્દી પણ ઉત્તમ નથી. અંગ્રેજી તો જવા દો, આપણું હિન્દી કેવું છે, બરાબર. આ સિરિયલોમાં બધા ગુજરાતીઓની મજાક ઉડાડતા કેરેક્ટર બનાવે છે. મેં તો એકવાર એનો લેખ લખ્યો હતો કે આપણે કંઈ કાર્ટૂન થોડા છીએ, આપણે એક પ્રજા છીએ મજબૂત દુનિયા પર. આ તો ઠીક છે, હવે મોદી સાહેબ ને અમિતભાઈ આવી ગયા એટલે બહુ મજાક નથી ઉડાડતા. બાકી વચ્ચે તો તમને ખબર હોય તો કેતકી દવે રોલ કરતા, પેલે દિશા વાકાળી રોલ કરતા, ઓ માં માતાજી ને જાણે આપણી બહેનો આવી જ ભાષામાં વાત કરતી હોય કે તમારા મારા ઘરમાં બધી દીકરીઓ બહેનો માતાઓ આવી રીતે વાત કરે છે. જિગ્નેશ ને ઢોકળા ને એવું જ બધું કરતા હોય. આપણે બધાનું નામ જિગ્નેશ જ છે. બધા સવાર બપોર સાથે ઢોકળા જ ખાતા રાખે, દાળ ભાત જ ખાતા રાખે, બીજું ઘણું ખાય છે આપણે. પણ આની છાપ પડી ગઈ. શું કામ? કારણ કે આપણે આપણી ભાષા માટે એટલા મજબૂત ન રહ્યા. બીજા લોકો જે પોતાની ઓળખ માટે જેટલા મજબૂત રહ્યા, આપણે વેપારી પ્રજા, એમ કે હાલો ને રૂપિયા મળતા હોય વાંધો નહીં, ભલે કાર્ટૂન બનાવતા, લાખ રૂપિયા હાજે આપી જશે ને. આ વસ્તુ હું તો રમૂજમાં કહું છું, પણ યોગ્ય એટલે નથી કે ધીરે ધીરે મેં કીધું એમ પ્રજા પોતાની અસ્મિતા ગુમાવી. તો સારું થયું નરેન્દ્રભાઈને કારણે આખી એ બંધ થયું ગુજરાતીઓને માત્ર મજાકિયા ચિતરવાનું, અને ધીરે ધીરે મજબૂત. હવે તો ઘણું બધી જગ્યાએ આપણે છવાયેલા છીએ. આઈસીસીના ચેરમેન ગુજરાતી જ છે, એટલે ક્રિકેટ રમતા માટે ગુજરાતીની જ મંજૂરી લેવી પડે. પણ મુદ્દો એ નથી, મારે રાજકારણમાં નથી જવું. હું તમને યાદ દેવડાવું છું, ભાષા આપણી ઓળખ છે. ભાષા લવચિક શબ્દ છે ગુજરાતીનો, લાગે અંગ્રેજીનો લવચિક. લવચિક એટલે ફ્લેક્સિબલ. ભાષા ફ્લેક્સિબલ હોય ને તો ટકે. તો હવેનો જે યુગ આવ્યો એ સારો આવ્યો. અને ભાગેશભાઈ આ જાણે છે, જયેન્દ્રસિંહ આ જાણે છે કે ભાઈ ગુજરાતી માત્ર આવી વાતો કરવાથી નહીં ટકે. ગુજરાતીને સાહજિક ને સ્વાભાવિક બનાવવી પડશે. આજની પેઢી હવે હાથમાં મોબાઈલ લઈને ફરતી હોય. મેં તમને કીધું એક મોબાઈલ તમારા હાથમાં આવે ને ભેગા 30 શબ્દો આવી જાય અંગ્રેજી, બરાબર. તમે ઇન્સ્ટાગ્રામનું ગુજરાતી ન કરી શકો, તો એની સાથે કામ લે એવી ગુજરાતી બનાવવી પડશે. પણ એની સાથે યાદ રાખવું પડશે કે ભાષા તમને બચાવે છે. મેં હમણાં નરેન્દ્રભાઈનું નામ લીધું, એ કેમ પ્રાઇમ મિનિસ્ટર થયા? કેમ એને કેમ બિહારમાં કોઈ ત્યારે ઓળખતું?
એને ક્યાં કોઈ દક્ષિણ ભારતમાં ઓળખતો હતો? તો આટલા લાંબા ટર્મ સુધી પ્રાઇમ મિનિસ્ટર થયા એમની વાણીને કારણે. ભાષા ઉપર પકડ હતી એટલી. રાજકીય ઓળખ તો પછી બની, પણ બોલતા એટલું સરસ કે જેને કારણે લોકો એમના પ્રભાવમાં આવી જાય. હમણાં મોરારી બાપુનું મેં નામ લીધું. બાપુ હમણાં જ મહાશિવરાત્રિએ બાપુ 82 વર્ષ 8 દાયકા તો પૂરા કરીને પણ આગળ વધી ગયા. વિચાર કરો તો બાપુ આટલા 50-60 દેશ કેમ ફરી શક્યા? તો ધોતિયું પહેરે છે, જબ્બો પહેરે છે, કાલી શાલ રાખે છે. એમની પાસે કોઈ ખિસ્સું નથી કે જેમાં બહુ મોટું પાકીટ હોય. તલગા જેવડા ગામડામાં જ રહે છે, કોઈ મોટા સિટી બંગલો બનાવ્યો હોય એવું નથી, વતનના ગામમાં જ છે. બાપુનું અંગ્રેજી એટલું કંઈ, બાપુ હસતા હસતા કે પણ થોડું બોલવું સમજાય, આ બધું ફર્યો છું, જોયું છે એટલે. પણ મારું કંઈ અંગ્રેજીમાં કંઈ થોડું રામકથા કરું છું, ગુજરાતી હિન્દીમાં કરું છું. પણ એમણે પોતાની ભાષા એટલી સરસ રાખી. જો ગુજરાતીમાં કરતા હતા તો આપોઆપ ગુજરાતીઓ જ્યાં જ્યાં હતા ત્યાં એમને બોલાવવાના શરૂ કર્યા. તો અડધી દુનિયા ફરી લીધી એમણે અમને રામકથાના જ માધ્યમથી. એટલે તમારી ભાષામાં તમે સરસ કામ કરો તો આપોઆપ આખી દુનિયા તમારી કદર કરે જ છે. અમિતાભ બચ્ચન 83 વર્ષે પણ હજી કળે ધડે છે, હજી નવી પેઢી એને ઓળખે છે, એના દીકરા કરતાં વધારે કમાણી કરે છે. કોણ બનેગા કરોડપતિ, બીજા કોઈ કરોડપતિ થાય કે ન થાય, દરેક એપિસોડમાં એ કરોડપતિ થાય જ છે. એનો ભાવ જ એટલો છે કે પ્રોગ્રામ હોસ્ટ કરવાનો. આ અમિતાભે એવું કહ્યું છે કે જ્યારે મારી અભિનયની દુકાન બંધ થઈ ગઈ હતી, કંપની ખોટ કરતી હતી, 90 કરોડનું દેવું થઈ ગયું હતું એ સમયે 90sમાં, એટલે કે 90ના દાયકામાં, ત્યારે ગાડી બંગલા ગીરવે મુકાઈ ગયા હતા, જ્યારે મોર્ગેજ થઈ ગયા હતા, ત્યારે ભાષાએ મને બચાવી દીધો. કવિ હરિવંશરાય બચ્ચનનો દીકરો અને હિન્દી ખૂબ સારું, ઉચ્ચારણ ખૂબ સારા હિન્દીના, મૌલિક બોલી શકે. તમે જોતા હશો કે કેબીસીમાં વાત કરે કોઈ પણની સાથે, અમિતાભ તમને કે એની સ્ક્રિપ્ટ તો બનાવો કે શરૂઆતમાં બોલે એની સ્ક્રિપ્ટ લખીને આપી દો, પણ જે વાતચીત કરે એ કંઈ થોડું, સામે થોડો એક્ટર છે, સામે તો પાર્ટિસિપન્ટ, ભાગ લેનારા છે. પણ અમિતાભની એટલી સુંદર ભાષા, એટલો આદરપૂર્વક, એટલી સરસ રીતે વાત કરી શકે કે જેને કારણે આપોઆપ બધા લોકો એનાથી પ્રભાવિત થાય. ઘણા બધા લોકો મેં એવા જોયા છે કે કેબીસીમાં એટલે જ આવું છે કે પૈસા ન મળે કંઈ નહીં, આપણે કંઈ એટલું નથી આવડતું, બધું આવડે, પણ એકવાર અમિતાભ મારા હાથ મિલાવીને ફોટો પડાવવો છે. 25 વર્ષથી એ કોણ બનેગા કરોડપતિ કરે છે, એટલે જે કમાણી ફિલ્મોમાંથી નથી ને એના કરતાં વધારે એને આવા ગેમ શોમાંથી કરી, માત્ર ભાષાને કારણે. એટલે હું કહેતો હોઉં છું કે ભાષા તમારું કવચ છે, તમે મૂંઝાશો તો બચાવશે. મેં હસતા હસતા શરૂઆતમાં કીધું ને, પ્રેમપત્રો લખવા હશે ભાષા કામ લાગશે. 10 જગ્યાએ ફોરવર્ડેડ મેસેજ થતા હશે, ત્યાં તમે તમારી રીતે કંઈક 2 શબ્દો વખાણના લખશો, કોઈક ધ્યાન આપશે. આપણે તો બરીશ સાહેબ કેવો શેર લખી ગયા છે, ગાલિબ જેમ ઉર્દુમાં લખી ગયા એમ આપણી પાસે એવા રમેશ પારેખ, બરીશ, બળકટ કવિઓ, 2 લીટીની અંદર દુનિયાનો સાર સંભળાવી દે એવા કવિઓ. શૂન્ય પાલનપુરી, સૈફ પાલનપુરી, કેટલા બધા કવિઓ છે આપણી પાસે, બરાબર, ઉદયન ઠક્કર. અને આટલા જ છે એવું ન માનતા તો હું તમને ખાલી ઝલક આપું છું નામોની. બરીશ સાહેબ લખી ગયા ફક્ત 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. તો આ મોટિવેશનનો શેર છે કે ખાલી પ્રેમ કહીને કંઈ ન ચાલે, તમારામાં પરાક્રમ બતાવવાની ત્રેવડ જોઈએ. રામ અને સીતા દાંપત્ય શરૂ કરે અને પછી રાવણ કોક આવી જાય તો રામમાં પરાક્રમ હોવું જોઈએ, રાવણ સામે લડવાનું. 99 ખર્ચીના કિંમતમાં કૃષ્ણમાં પરાક્રમ હતું એટલે રૂકમણી એમને પ્રેમમાં પડ્યા. પરાક્રમ ન હોત કૃષ્ણનું તો લેવા જ ન ગયા હોત, દ્વારકામાં રાણી આવ્યા જ ન હોત એવી હાલત થાય. કારણ કે રૂકમણીએ તો ચેલેન્જ આપી હતી, મને લઈ જાઓ મંદિરેથી આવી. તો પ્રેમ અને પરાક્રમમાં પરાક્રમનું પણ મહત્વ છે. ભાષા તમને પરાક્રમ શીખવાડે, બેઠા કરી દે. તમે આપણે જો આપણી ભાષામાં, તમે આપણે તો કાઠિયાવાડી છીએ, તમે બોટાદમાં રહ્યો છો, હું ગોંડલમાં મોટો થયો છું. કાઠિયાવાડના જે છંદ અને દુહા છે આપણા ચારણી સાહિત્યના, આપણા અસલ ગઢવીઓના કંઠે તમે જો સાંભળો, એમ કહેવાય મસાણામાંથી મળદા બેઠા થઈ જાય, સુરતન ચડી જાય, તમને અંદરથી આમ જોશ આવી જાય. સમજાય નહીં તોય સુરતન ચડી જાય, શબ્દો ન સમજાય, બરાબર. આપણા શબ્દો એવા છે, આપણે માન્યો કહીએ કે કેશવાળી વાળો સિંહ, બરાબર, પછી કાઠિયાવાડમાં આપણે કહીએ તો શું કહીએ, ડાલા મથ્થો સાવજ. આમ કેશવાળી વાળો સિંહ બોલવું અને ડાલા મથ્થો સાવજ બોલવું, તમને આમ ફરક ન લાગ્યો કઈ? ફરી વાર આપણે યાદ દેવડાવું, ભાષા ભાવની અભિવ્યક્તિ છે.
બરાબર. બાકીની દુનિયાએ સિંહ પોસ્ટરમાં જોયો હોય, ફોટામાં જોયો હોય, ગીર પંથકના લોકોએ સિંહને નજર સામે જોયો હોય, એને જ આવો શબ્દ આવે ડાલા મચ્છો. કારણ કે સિંહ તમે ફોટામાં જોવો એમ ન આવે, ભાવમાં આવે ત્યારે આવે. શબ્દો ભાવમાંથી નીકળે. જેમ તમારો ભાવ રસિક હશે, જેમ સમૃદ્ધ હશે, જેમ મોટો હશે. જો બગીચો કેવો જોવાનો, તમારે આમ લગન બગનના બધા ઓલા શૂટિંગ કરતા હોય છે તો કેવા બગીચામાં કરે છે, ઝાઝા કલર ફૂલો હોય ત્યાં કરે. એક જ કલરના ફૂલ હોય એમાં શૂટિંગ કરવાની મજા ન આવે. ઘણા તો 4-5 જોડી કપડાં ભેગા લઈ ગયા હોય, બરાબર. એટલે અલગ અલગ કલર દેખાવા જોઈએ ને આમ છેલ્લે વિડીયો બને ત્યારે. તો જેમ વધારે કલર હોય તો તમને કેમ વિડીયો સરસ લાગે છે, એવું જ ભાષાનું છે. વધારે શબ્દ ભંડોળ હશે તો તમારી ભાષા સરસ લાગશે, તમારી વાતો સરસ લાગશે. એટલે આપણા બધા મેં કીધું એમ કવિઓ મોટિવેશન કેટલું બધું છે ગુજરાતી ભાષા, અદ્ભુત ખજાનો છે. તું રાગ ભરોસો ખુદ પર શાને શોધે છે ફરિશ્તાઓ, સમંદરના પંખી પાસે ક્યાં હોય છે નકશાઓ, પણ શોધી લે છે પોતાના રસ્તાઓ. ઉદય ઠક્કરની પંક્તિ કેવી અદ્ભુત વાત છે. શૂન્ય પાલનપુરી. તમે આપણે જરાક આમ લટાર મારો ને, હું ઘણી વાર કહું છું કે ભાઈ મીઠાઈની દુકાનમાં જાઓ તો મીઠાઈ ચખે તો મજા છે કે આ પેંડો કેવો છે, આ બરફી કેવી છે, આ પાક કેવો છે. તો ચાખો તો ખરા કે આપણા કેવા ખજાના કબાટમાં એમને રત્નો બંધ પડ્યા છે. તમને કોઈ સરસ મજાની ચોકલેટ કેક આપે જન્મદિવસે, તમે એમ કહો અત્યારે ખાવી નથી, અત્યારે ખોલશું બધા ભાઈબંધો ભાગ પડાવી લેશે ને આપણા ભાગે એક કોળી હોય ગયા, ઘરે જઈને નિરાત ખાશું એકલા એકલા. તમે છુપાવીને ઘરે લઈ જાઓ ને પછી ભૂલી જાઓ. 4 દિવસ બહાર કાઢો ને ત્યાં લગીમાં કેક ઓગળી ગઈ હોય, અંદર ઈયળ પડી ગઈ હોય, કેવું લાગે તમને? ફેંકી દેવી પડે, કેવો જીવ કપાઈ જાય કે આના કરતા બધા યાર તેની વેચીને ખાઈ લીધી હોત તો 2 બટકા તો આવે, આ તો એકેય બટકું ન હોય. બસ અમારા જેવા લોકોને, જે લોકો ગુજરાતી ભાષાના પ્રેમીઓ છે ને, એને એમ લાગે કે આવી સરસ મજાની ભાષા, આવી સરસ રસોઈ રાંધેલી છે, આવા સરસ હીરા મોતીના હાર પરોવેલા છે, પણ એ ખાધા વગરની એમને બધું સડી જાય છે. બરાબર. આમ ઘરેના પીડા હોય કબાટમાં, ઘણી વાર કોઈ ગુજરી જાય ને આપણે બેસવા જઈએ ને તો મેં એવું જોયું છે મારી નજર સામે, તમે કદાચ આવું સાંભળ્યું હશે, અનુભવ્યું હશે કે ભાઈ બહુ જ પૈસા કમાણા, બહુ સારી રીતે રહી શકે એમ હતા, પણ બધું એમને પડ્યું રહ્યું, જો વિદાય લઈ ગયા. કાંઈ ખર્ચો કોઈ દી કર્યો નહીં, ન ક્યાંય ફરવા ગયા, ન હારા કપડાં પહેર્યા, ન હારા ઘરેણા પહેર્યા. પાછળ જે ગોબરવો રહી ગઈ હોય ને પછી ધીરે ધીરે આ કૂથલી કરે, આમ ને આમ બધું ગાંઠે બાંધીને પડ્યું હતું, બધું અહીં મૂકીને જતા રહ્યા. સાચી વાત છે, બરાબર. તો આવું જ થાય ભાષામાં. ઓલા જેમ બા ઘરેણા મૂકીને જતા રહ્યા હોય એમને પહેર્યા વગરના, બરાબર. 3500 શર્ટ પહેર્યા રહ્યા હોય વ્યક્તિ વિદાય લે ત્યારે. હમણાં કોવિડમાં અમારા મિત્ર વડીલ ગુજરી ગયા, તેનો દીકરો મને ફોન આવ્યો, મને કહે કે 3500 શર્ટ શું કરવું, એ મને તો થાય નહીં કે બાપુજીની સાઈઝના. તો મેં કીધું દાન આપી દીધું. ત્યારે એને હાથ બબડાટ કર્યો. બાપા એકલે એક શર્ટ પહેરીને જતા રહ્યા, 3500 શર્ટ કબાટમાં પડ્યા રહ્યા. હતા કરોડપતિ, પણ 3500 શર્ટ પહેર્યા વગર જતા રહ્યા. તો મારા મિત્રો, આપણી ભાષામાં સમૃદ્ધ ખજાના છે, તમે ગોતો તમને મળે. બરાબર. તમે શૂન્ય પાલનપુરીનો એક શેર છે, કોનો સાથ સૌથી પ્યારો, શૂન્ય કહે છે તમે જ વિચારો. કોનો સાથ સૌથી પ્યારો, શૂન્ય કહે છે તમે જ વિચારો. મહેનત પાછળ 2 બાહુ, કિસ્મત પાછળ માત્ર હથેળી. વિચારો કેવી સરસ વાત છે. એક આખો લેખ આવી ગયો 2 લીટીમાં. ખરેખર તમારે સાથ કિસ્મત. જ્યોતિષી પાસે જઈને લોકો શું કરે? હાથ જોડાવે. નજુમી જ્યોતિષી પાસે આવે, જોઈ દો ને મારા હાથની રેખામાં લક્ષ્મી છે કે નહીં, વિદેશ યોગ છે કે નહીં. કિસ્મત પાછળ માત્ર હથેળી, મહેનત પાછળ 2 બાહુ. 2 ભુજાઓ છે મહેનત પાછળ. કિસ્મત બદલાવી નાખશે. તમે મહેનત કરશો તો કિસ્મત પલટાઈ જશે. પાણીની એ નહોતું કીધું, સંસ્કૃતનો કેવો મોટો ઇતિહાસ છે. સંસ્કૃતનું સૌથી પ્રમાણિત વ્યાકરણ જે પાણીની એ લખ્યું, એમને જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ તમારા હાથમાં તો વિદ્યાની રેખા જ નથી, માં બિચારા મૂંઝાઈ ગયા. પેલા ગુરુજી આવું કીધું એટલે. અને દીકરો મૂંઝાણો નહીં, માની રસોઈમાં જઈ અને માની છરી લીધી શાક સુધારવાની, અને છરી લઈને પોતાના હાથમાં આમ છરીથી મોટો એક ચેકો પાડીને એમ કીધું કે આ વિદ્યાની રેખા. ભગવાને ન બને એવી કઈ નહીં,
હું વિદ્યાવાન થઈશ. અને સંસ્કૃત ગ્રંથો જેનો આધાર લેવો પડે એ વ્યાકરણ શાસ્ત્રના રચયિતા બન્યા. ખાલી વિદ્યાવાન છે એમ નહીં. પાણીનીનું વ્યાકરણ સંસ્કૃતમાં તમારે ઉપરા લેવલે કાશી બનારસમાં જવું હોય ભણવું પડે. આ વિચાર કરો. ભાષા તમને મેં કીધું ને જોમ આપે, સાહસ આપે, તમને શીખવાડે દુનિયાની સાથે કેમ કામ લેવું. આપણી ભાષામાં આવા ખજાનાઓ પડેલા છે. બરાબર, અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં, સર કરીશું સૌ મોરચા, મોતને પણ આવવા દો લાગમાં. શકાતા બાબુવાલા. બરાબર, આપણા ઘાયલ સાહેબની મેં પંક્તિ તમને સંભળાવી, અમૃત ઘાયલ, રાજકોટમાં જ રહેતા હતા અમારે. કેવી કેવી પંક્તિઓ લખે. બરાબર, સૂરજ છીએ અમે, દીપક નથી કે ઠારિયા ઠરી જવાના. સૂરજ ફૂંક પાડો તો ઓલવાઈ ન જાય, દીપક ફૂંક પાડો તો ઓલવાઈ જાય. બરાબર, રમેશ પારેખ, હથેળી બહુ વહેમવાળી જગ્યા છે, અહીં જે સ્પર્શ વસતા એ પ્રેત થયા છે. તમામ કોલેજ પૂરી થઈ જાય એટલે 20 વર્ષ પછી ક્યાંક કોઈક જૂની બોટાદમાં ગલીઓમાં નીકળતા નીકળતા કંઈક યાદ આવે કે આ કોઈકનો હાથ પકડો તો આપણે. બરાબર, અહીં જે સ્પર્શ વસતા એ હવે પ્રેત થયા છે. હવે તો એ જમાનો પૂરો થઈ ગયો, જુવાની ઓસરી ગઈ, બધા પોતપોતાની લાઈફમાં ગુથાઈ ગયા. બધું આપણી ભાષામાં છે. હું તમને એક બીજી ભાષાની શબ્દો નથી સંભળાવતો. અને આ તો જૂનું છે, એના પછી નવું કેટલું બધું લખાય. કેટલા બધા લોકો લખે છે, સરસ લખે છે. તમને ખબર છે ગુજરાતી તરીકે આપણને ગૌરવ થાય એવી વસ્તુ છે, દુનિયાના સૌથી મોટી ઉંમરના કોલમનિસ્ટ ગુજરાતી હતા, નગીનદાસ સંઘવી. હમણાં જ ગુજરી ગયા કોરોના વખતે. 100 વર્ષની ઉંમરે, પૂરા 100 વર્ષની ઉંમરે પણ એ કોલમ લખતા રેગ્યુલર. અને મેં તો નજર સામે જોયા, મારી ઘરે રોકાયા હતા, લેપટોપમાં લખે. અમારી પેઢીને હજી કોમ્પ્યુટરમાં લખવામાં વાંધો આવે, કારણ કે આપણે ઓલું લખીને મોટા થયા હોય, પરીક્ષામાં બધું લખીને પેપર દીધા હોય. તો એ નગીન બાપાને પૂછ્યું તો યુટ્યુબની ચેનલ ચાલુ કરી હતી 98 વર્ષ. હવે આ નવું માધ્યમ છે. મેં કીધું તમને આ લેપટોપ આટલું બધું ફાવી ગયું? તો મને કે જીવતા રહીએ તો નવું તો શીખવું પડે ને, નહીંતર જીવા થોડું કહેવાય. આ વિચાર 100 વર્ષની ઉંમરે જેમની કોલમ છપાતી હોય એવું આખી દુનિયામાં કોઈ કોલમનિસ્ટ કે કોઈ લેખક નથી. પણ નગીનદાસ સંઘવી હતા. કઈ ભાષા? આપણી ગુજરાતી ભાષા. આવા તો કેટલા દાખલા છે. હું પોતે, મને લોકો ઘણી વખત હું બહાર જાઉં ને, ગુજરાતની બહાર, લેખકો મોટા મોટા હોય, પછી પૂછે કે તમે ફ્લાઇટમાં આવો છો? હા. ઓલા બિચારા લેખક ટ્રેનમાં આવ્યા હોય એટલે મને કે ફ્લાઇટમાં આવવાનું કેમ પોસાય? મેં કીધું હું કોલમ લખું છું, મારા પુસ્તકો વેચાય છે, એમાંથી આવક થાય, એમાંથી પોસાય. આપણે છે ને ગુજરાતીઓ આ બાબત એમ માનીએ છીએ કે આપણે વેપારી પ્રજા બધાએ મગજમાં ઠસાવી દીધું એટલે આપણે વેપારમાં જ એક્સપર્ટ છીએ, બાકી કાંઈ આવડતું નથી. સાહેબ, ગુજરાતના છાપાઓમાં, પૂર્તિઓમાં જેટલું લખાણ આવે છે ને, એટલું એક પણ ભારતીય ભાષાને કોઈ પણ પૂર્તિઓમાં આવતું નથી. ગુજરાતમાં અમારા જેવા લોકોને પુરસ્કાર આપી આપીને જે ગુજરાતીઓ બોલાવે છે ને, મુંબઈ બોલાવે, મેનહટન અમેરિકા બોલાવે, આ ગુજરાતીઓ પાસે ત્રેવડ છે પૈસા દેવાની. બાકીની ભાષા પાસે એટલે પૈસા દેવાની તાકાત નથી. ફ્લાઇટની બહુ બધો ટિકિટ આપે તો પૈસા ન આપે. ગુજરાતીમાં ફ્લાઇટે આપે, હોટલે આપે, પૈસા આપે. આ બળુકી ભાષા છે. આપણને આપણો આત્મગૌરવ ખબર હોવી જોઈએ કે આપણે કઈ ભાષાના સંતાન છીએ. અને મને બિલકુલ વાંધો નથી અંગ્રેજી સાથે. હું પોતે ઘણી વખત અંગ્રેજીમાં કંઈક લખું છું, બોલું છું. મેં કીધું મારી ભાષામાં તો સહજ ભાવે અંગ્રેજી શબ્દો આવે જ છે. અને હું તો એવું માનું જ છું કે હવેની પેઢીમાં ગુજરાતી જીવતી રાખવી હોય તો બીજી ભાષાના વિરોધ કરીને તમે જીવાડી નહીં શકો. આપણી ભાષામાં બીજી ભાષાને લઈ આવવી પડશે. ફ્યુઝન, હવે કલ્ચર છે ફ્યુઝન. ખાવામાં બધા ફ્યુઝન કરે છે, ડ્રેસમાં બધા ફ્યુઝન કરે છે. બરાબર, કરવું પડે. એ પણ સંસ્કૃતિ આપણા ઋષિઓ જાણતા હતા. એટલા માટે ઋષિઓએ ક્યાંય તાળા ચાવી નથી રાખ્યા કોઈ ગ્રંથોમાં. તમને પુરાવો આપી દઉં. ભારતનો સૌથી મોટો આધ્યાત્મિક ગ્રંથ ભગવદ્ ગીતા. બરાબર, ભગવદ્ ગીતા કૃષ્ણએ સંભળાવી. એક તબક્કે એમ કહ્યું કે મારા શરણે આવી જા, મામે કે શરણમ વ્રજ, તો તારા બધા સંતાપ નાશ થઈ ગયા. છેલ્લે અર્જુનને શું કીધું? યથેચ્છસી તથા કુરુ. જો મેં તને બધું જ્ઞાન આપ્યું, પણ લડાઈ તારે લડવાની છે, જિંદગી તારે જીવવાની છે. હું તો સારથી છું, હું કે ભેગો નહીં આવું બધી જગ્યાએ. એટલે
તું નિર્ણય કર કે તારે હવે આ કામ કરવું છે કે નથી કરવું. યથેચ્છસી તથા કુરુ એ ભારતની સંસ્કૃતિનો પ્રાણ મંત્ર છે. આપણા ઋષિઓએ કોઈ વસ્તુ તાળા ચાવીમાં લોક નથી કરી. એમણે એમ કીધું છે કઈ વાંધો નહીં, નવું આવે નવું સ્વીકારજો, પરિવર્તન આવે પરિવર્તન સ્વીકારજો. આપણે વિશ્વ ભાષાવાળા થઈ ગયા. શું કામ? કારણ કે આપણે આનંદો ભદ્રાહા, દુનિયામાંથી કોઈ પણ ખૂણેથી સારા વિચારો આવે, સારું જ્ઞાન આવે પ્રાપ્ત કરો. પણ મહાવીર સ્વામીની પ્રાર્થના છે નવકાર મંત્ર, આખા બ્રહ્માંડમાં દરેક લોકોને નમસ્કાર. એટલે જો ગઝલ છે એ ઉર્દુમાંથી ગુજરાતીમાં આવી. આજે ઉર્દુમાં જેટલી ગઝલો નથી લખાતી એટલી ગુજરાતીમાં લખાય છે. તો વિચારો, જે ભાષામાં આવી એમાં એટલી ગઝલ નથી લખાતી. ફેસબુક ઉપર જુઓ તો તમને ગઝલ દેખાશે, વોટ્સઅપમાં જુઓ તો ગઝલ દેખાશે. ગવાય છે, રચાય છે. મનર ઉદાસ તો ચારણના દીકરા ગઢવી, પંકજ ઉદાસ અને મનર ઉદાસ, એક ગુજરાતીમાં બીજા હિન્દીમાં કેટલી ગઝલો ગાય. બરાબર, ખાલી છંદ જ ગાય એવું નથી, ગઝલો ગાઈને અમર કરી દીધી. તો આ વિચાર કરજો, આપણી ભાષા એટલી મજબૂત છે. એટલે જરાય મૂંઝાયા વગર હું ઘણી વાર કહું, યુવાનો સાથે વાત કરતો હોઉં, લોકો તમે પિઝા ખાવ એમાં મને કાંઈ વાંધો નથી. ખાવાના તમારે બિલ તમારે ચૂકવવાનું, વાંધો લેવાનો હું કોણ? ડબલ ચીઝવાળા ખાઓ, આપણને શું વાંધો? માથે વધારાના બે ટોપિંગ ન ખાઓ, બરાબર, આપણને કાંઈ વાંધો નથી. મારે એટલું જ કહેવાનું છે કે પિઝા ખાજો, પણ પૂરણપોળી કેમ બને ભૂલી ન જતા. કારણ કે પિઝાનો સ્વાદ તમને આખી દુનિયામાં મળશે, પણ પૂરણપોળીનો સ્વાદ તો ખાલી ભારતમાં જ મળશે, એ આખી દુનિયામાં નહીં મળે. બસ આટલું જ છે, બરાબર. સ્પેગેટી નૂડલ્સ ખાઓ, પણ સુખડી કેમ હલાવાય એ ભૂલી ન જતા. કારણ કે સુખડી છે એ આખી દુનિયામાં નથી મળવાની. કોઈ મીઠાઈની દુકાનમાં નહીં મળે, કોઈ ચોકલેટ મળશે, સુખડી નહીં મળે. સુખડી આપણી પોતાની છે. તો આપણા ભોગે ન તમે બીજી ભાષા શીખો. મારી આટલી જ અપીલ છે. તમે બહુ સરસ અંગ્રેજી બોલતા થઈ જાઓ. અંગ્રેજી જ શું કામ, ફ્રેન્ચ, જર્મન, કેટલી, આ તો માતૃભાષા, બધાની પોતપોતાની માતૃભાષા છે. પણ જેમ આ સ્કેન્ડિનેવિયન દેશોમાં જઈને મેં જોયું કે માતૃભાષા પણ સાચવવાની. હમણાં વૈશાલીબેન બોલ્યા હતા કે ચાઇનીઝ કોઈ આટલી પ્રોડક્ટ ચાઇનાની વેચાય છે. દુનિયાની કેટલી બધી વસ્તુઓમાં ચાઇનાનું પ્રોડક્શન છે. આપણે ત્યાં ઓલી BYDની કાર સૌથી વધારે, ઇલેક્ટ્રોનિક કાર તો કે ચીનની, મોબાઈલ સૌથી વધારે તો કે ચીનના. પણ એના કોઈ પેકેજિંગ એવા નહીં હોય જેમ એની ચિત્રલિપિમાં પોતાનું પ્રિન્ટિંગ ન કર્યું. આ મારો સેમસંગનો મોબાઈલ છે, કોરિયન કંપની છે. પણ બોક્સ જ્યારે કોરિયન કંપનીના મોબાઈલ આવે ત્યારે ઇંગ્લિશમાં સાથે તમે જો ધ્યાનથી જુઓ તો કોરિયન ભાષામાં નીચે ઓલી આમ લીટા કરે, જાપાનીઝ કોરિયન બધી ચિત્રલિપિ છે, લખેલું જ હોય. તમારી પાસે સોનીનું ટીવી હોય, ઘરે જઈને પાછળ જોઈ લેજો. સોની ઇંગ્લિશમાં લખ્યું છે આગળ, પણ પાછળ એક લીટી તો જાપાનીઝ ભાષામાં લખી જશે. તો શું આ લોકો ટેકનોલોજી વિજ્ઞાન વગર નથી ગયા? ફ્રાન્સમાં ફ્રેન્ચ ચાલે છે, જર્મનીમાં જર્મન ચાલે છે. કેટલી દુનિયાની શોધખોળો એ દેશોમાંથી આવે, ઇટાલીમાંથી આવે. આ કોઈ તો અંગ્રેજી બોલતા જ નથી. વિચારજો, સ્વિટ્ઝરલેન્ડમાં તો 4 ભાષા બોલાય છે, એમાંથી એકેય અંગ્રેજી નથી. હું દુબઈમાં કે જોર્ડનમાં આરબ દેશોની વાત કરું છું, ત્યાં ગયો છું, ફર્યો છું. મેં એક પણ એવો આરબ નથી જોયો. બધા 5 ક્લાસ અંગ્રેજી બોલે, લુક એ જોરદાર હોય, બધું ઇન્ટરનેશનલ લેવલને ફેશન બધી પહેરેલી હોય. પણ તમે એરપોર્ટ ઉપર જાઓ કે તમે કોઈ શોપમાં જાઓ, મેં એક એવી આરબ વ્યક્તિને જ જોઈ કે જેને અંગ્રેજી આવડતું હોવા છતાં પોતાની માતૃભાષા વાંચતા ન આવડે. એના મોબાઈલમાં હિસાબ કરે તો એ પોતાની ભાષામાં કરે. 2 જણા અંદર અંદર વાત કરે તો પોતાની ભાષામાં કરે. આપણી સાથે વાત કરે તો ઇંગ્લિશ કે હિન્દીમાં. દુબઈમાં તો હિન્દીમાં કરે, કારણ કે ત્યાં હિન્દી એ સારું છે. હું આ બધા ફાર ઈસ્ટ કહેવાય એવા દેશોમાં ફર્યો. જાપાન ગયો, થાઈલેન્ડ ગયો, કંબોડિયા ગયો, બરાબર. આ બધા દેશોની અંદર પોતાની માતૃભાષાના ભોગે આટલા ટુરિસ્ટો આવે છે. આખી દુનિયામાં ફેલાયેલી બ્રાન્ડ છે આ કોરિયા. કેટલી વસ્તુઓ કોરિયાની આપણા ઘરમાં, વોશિંગ મશીન ને ફ્રીજ ને કેટલી બધી બ્રાન્ડ છે. પણ એ લોકો પોતાની ભાષા ભૂલી નથી જતા. મારા વાલા મિત્રો, તમને હું પણ એને ક્યાં ગુજરાતી વાંચતા આવડે છે? 1 થી 10 ના આંકડા વાંચતા નથી આવડતા. એટલે હું તમને કરુણતા સાથે કહું છું કે જગતમાં માત્ર ગુજરાતીઓ આવા જોયા છે જે પોતાની ભાષામાં વાંચી જ ન શકે. જગતની કોઈ પ્રજા મેં એવી નથી જોઈ જેને પોતાની ભાષા ભૂલી જાય. મેં અમેરિકામાં રહેનારા ઇટાલિયનો અને મેક્સિકનો જોયા છે
જે પોતાની ભાષા સ્પેનિશ તો બોલે છે, અમેરિકામાં બીજા નંબરે બોલાતી ભાષા અંગ્રેજી પછી સ્પેનિશ છે. પોતાની ભાષા ન બોલે. અમે અમેરિકા 4 પેઢીથી આવી ગયા એટલે હવે થોડા ભૂલી જાય. પંજાબીઓ જુઓ ને, શીખો બધા કેનેડામાં કેટલી બધી જગ્યાએ છે, પણ પોતાની ભાષા તો બોલતા, ગુરુમુખી તો બોલતા આવડે જ છે બધા. આ આપણે ત્યાં એક લાક્ષણિકતા એટલે આવી ગઈ કે આપણે એવું માની લીધું કે ભાષાથી પૈસા ન મળે, ભાષામાં તો જ્ઞાનની જ બધી અઘરી વાતો હોય, ભાષામાં કઈ રસિકતા હોય નહીં. એટલે હું તમને મિત્રો ખાતરીથી કહું છું કે મારે કહેવું જોઈએ તમારી સામે, મારી કોઈ વખાણ કરવા માટે નહીં. હું એટલા માટે કહું છું, હું જ તમારી સામે ઊભો છું. નોકરી કર્યા વગેરે જીવી શકે એટલા પૈસા ભાષા મને કમાવી દે છે. મારા લેખો અને પુસ્તકો અને પ્રવચનો મને કમાવી દે છે. અને એમાં 99% તો માત્ર ને માત્ર ગુજરાતીમાં જ હોય છે. હિન્દીમાં નથી હોતા ને ઇંગ્લિશમાં નથી હોતા. ફેસબુકની પોસ્ટ હોય તો પણ તમે જોશો મોટા ભાગની ગુજરાતી હશે. તો એવું માની લેવાની જરૂર નથી કે ગુજરાતી એટલે બિચારી, બાપડી, ખૂણામાં પડેલી દુખિયારી કોઈ ભાષા છે. ગુજરાતી ભાષામાં પણ આ કૌવત છે, આ તાકાત છે કે જે તમને દુનિયા હલાવી. હા, એવું તમારે મગજ નહીં રાખવાનું કે હું માત્ર ગુજરાતી જ વાંચું, શીખું, બોલું. વિશ્વ નાગરિક થાવ, પણ પાયો પાકો કરો. હમણાં ભરાડ સાહેબ અમારી બાજુમાં બેઠા હતા રાજકોટના કાર્યક્રમમાં. ગીજુભાઈ ભરાડ બહુ મોટા શિક્ષક છે. આખા ગુજરાતમાં એમનું નામ, એક જમાનામાં સાયન્સના વિદ્યાર્થીઓ માત્ર એમની પાસે ભણતા. તો ભરાડ સાહેબ કહેતા હતા કે દુનિયાના 70% નોબેલ પ્રાઇઝ વિનર સાયન્ટિસ્ટ માતૃભાષામાં ભણીને આવ્યા છે. 70% નોબેલ પ્રાઇઝ વિનર સાયન્ટિસ્ટ. સૌથી મોટા વૈજ્ઞાનિક ગણે આખી દુનિયાના આલ્બર્ટ આઇન્સ્ટાઈન તો જર્મન ભાષામાં ભણતા. અમેરિકામાં રહ્યા, પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં, પણ એમને બોલતા તો જર્મન આવડતું હતું. કરુણતા એવી ગણાય છે, વિશ્વનો ક્લાસિક કિસ્સો છે. આઇન્સ્ટાઈન બીમાર પડ્યા મોટી ઉંમરે. એમના પત્નીને એમણે કહ્યું ખરું કે ભાઈ જો મારે જે કંઈ આ દેહ થકી જે કંઈ કર્તવ્ય કરવાનું હતું એ મેં પૂરું કરી દીધું છે, એટલે હવે હું હોસ્પિટલમાં જાઉં ને કદાચ પાછો ન આવું તો બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે મારે આમે હું 5 વર્ષ વધારે જીવું, 10 વર્ષ વધારે જીવું, એ ખેંચવાના છે. કારણ કે મારે જે કામ કરવાનું હતું એ મારું થઈ ગયું છે. હું જતો રહું, મને કોઈ ટેન્શન નથી, એટલે તમારે પણ કોઈ દુઃખી થવાની જરૂર નથી. આવી ક્ષમતા ભાવથી ગયા. હવે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ જ્યારે એમને લીધા ત્યારે અમેરિકન નર્સ એમની સારવાર માટે, મોટા સેલિબ્રિટી હતા, 24 કલાકની ડ્યુટી રાખી હતી. હવે ગુજરી ગયા ને જ્યારે આઇન્સ્ટાઈન, ત્યારે જર્મન ભાષામાં કંઈક બોલ્યા. છેલ્લા શબ્દો આવડા મોટા, જેમનું મગજ હજી સાચવીને રાખ્યું છે લેબોરેટરીમાં. કે આ બ્રેઇન ઓફ ધ મિલેનિયમ, આ મગજનો અભ્યાસ કરો કે આમાં આટલું બધું શું કોષ હતા જે બીજામાં કેમ નથી. આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન અંતિમ શબ્દો કંઈક બોલ્યા, થોડુંક લાંબુ બોલ્યા, પણ પોતાની માતૃભાષામાં બોલ્યા. નર્સ અમેરિકન, એને ઇંગ્લિશ સિવાય કંઈ આવડે નહીં. એટલે આજની તારીખે આઇન્સ્ટાઈનનો અંતિમ સંદેશ માનવજાત પાસે નથી. હવે તો ઠીક છે, કુદરતે બનાવેલી ઘટના છે, એમાં આપણું કંઈ ચાલે નહીં. એમાં નર્સનો વાંક નથી. એમ તો ડ્યુટી નર્સિંગની કરવાની હતી, ભાષા સમજવાની નહોતી કરવાની. પણ મિત્રો, મુદ્દો એ છે કે બ્રહ્માંડના રહસ્યો ઉકેલનાર માણસ પણ છેલ્લા શ્વાસ લેતો હોય ને ત્યારે એને બીજી ભાષા યાદ નથી આવતી. ત્યારે એની પોતાના માના ધાવણની ભાષા જ યાદ આવે છે છેલ્લે પૂરતા. હું એને ફેરવીને કંઈક આપણને મજા આવે એવી રીતે કહું ને તો આપણી શેરીના કૂતરા ગો ગો કરો તો ન જાય, હૈડ કરો તો જ જાય. એ મેં ન સમજાય, એ માતૃભાષાનું કૂતરું છે. અરે હટ એમ કહો તો ભાગે. બરાબર? હવે કે એને એ ક્યાં ભણવા ગયું છે કોઈ સ્કૂલમાં? પણ કૂતરાને શું કામ એને કેમ ગો કહો તો ન સમજે. જો તમે સાઉથ બોમ્બેમાં જાઓ ને, વાલકેશ્વરમાં, કપડનમાં, કોલાબામાં, ત્યાંના કૂતરા ગો ગો કરો જ જતા રહે. માહોલમાં જે ભાષા હોય ને એ આપવા કૂતરાઓને પણ સમજાઈ જાય છે. આપણું કાઠિયાવાડી કૂતરું હોય એ ગો ગોમાં ન સમજાય. બરાબર? મેં કીધું બધું અલ્ટ્રા મોડર્ન કૂતરું હોય તો એ ગોમાં સમજે. તો આ વરદાન પણ છે ને શ્રાપ પણ છે. વરદાન એટલે છે કે ભાઈ મેં કીધું એમ આપણી પોતાની ભાષા સિવાય દુનિયા સમજતી નથી. માહોલમાં જે હોય આપણી જીભે આપણી અંદરમાં આવી જ જાય. શ્રાપ એટલે છે કે ભાષા સહજ આવી જાય છે ને, 4-5 વર્ષના હોય ત્યાં આવડી ગઈ હોય એટલે આપણે એને કોઈ દી વિષય તરીકે મૂલ્યવાન ગણતા જ નથી. આપણે એમ માનીએ કે તો શું હવે મને આવડે જ છે ને. કેટલા લોકો ગુજરાતી નાપાસ થાય છે દર વર્ષે. બોર્ડની પરીક્ષાઓના રિઝલ્ટ તો જુઓ, શરમજનક રિઝલ્ટ છે.
આવી કોઈ આપણે બહુ ચિંતા કરતા નથી, બરાબર, પણ આપણે તો અનુપમાને શું થાય છે એની ચિંતા જાજી થાય. આ બોર્ડની પરીક્ષામાં ગુજરાતીમાં નાપાસ થાય એની ચિંતા કરતા, પણ આ ચિંતા કરવા જેવી છે કે કેટલા હજારો લાખો વિદ્યાર્થીઓ દર વર્ષે 10મા 12મા ધોરણ સુધી પહોંચ્યા કેવી રીતે જોઈને લખતા નહોતું આવડતું 35 વર્ષ 46,000 વિદ્યાર્થી માતૃભાષામાં ફેલ થયા છે અને આ ધોરણ 10 અને 12 નું બોર્ડનું એનાલિસિસ કરેલો આંકડો છે. જો 46,000. હવે 46,000 તમે વિચાર કરો, ધારો કે બીજા વિષયમાં સારા માર્ક લઈ આવીને ભણીને બહાર આવતા રહે, એ વાત કેવી રીતે કરી? ડોક્ટર થાય તો તમને કેસ કેવી રીતે સમજાવે? એ એન્જિનિયર થાય તો તમને પ્લાનિંગ કેવી રીતે કરાવે? એને વાત કરતા નહીં આવડે, એને લખતા નહીં આવડે, પછી એના છોકરાઓને તો એટલું નહીં આવડે. સમજો આ વાત. એટલે આપણી તો વાત પૂરી થવા આવી છે, પણ આ બહુ ગંભીરતાપૂર્વક તમને કહું છું. તમારે બીજું કાંઈ નથી કરવાનું. હું તમારી પાસે કંઈ હિમાલય મૂકીને નથી જવાનો, તો તમે કચરાઈ જાઓ. આપણે નાની નાની ટેકરી ચડવાની. રોજ 5 પાના ગુજરાતી સાહિત્યના તમને મોજ પડે એવા વાંચવાના. તમને વાર્તા ગમે તો વાર્તા વાંચો, આપણી પાસે સરસ સરસ વાર્તાઓ છે. આખી દુનિયામાં કદર થાય એવી પોસ્ટ ઓફિસ ટાઈપની કેટલી વાર્તાઓ છે. તમને લોક સાહિત્ય ગમે તો લોક સાહિત્ય વાંચવાની શરૂઆત કરો. આમે જો એકનું એક ખાવાનું આવે ને, પાણીપુરી બહુ ભાવતી હોય, પણ સવારે બ્રેકફાસ્ટમાં પાણીપુરી, બપોરે જમવામાં પાણીપુરી, સાંજે વાળુમાં પાણીપુરી, પાછું સવારે પાણીપુરી, પછી બપોરે પાણીપુરી, પછી સાંજે, તો 3 દિવસ તમે એમ કહો કે હવે બંધ કરો ભાઈ, હવે બહુ પાણીપુરી ખાઈ ખાઈને આપણી પાસેનો એક શબ્દ છે, ઇંગ્લિશ શક્ય નથી, અબખે પડી ગયું. હા, મકર પટેલના કારેલા જેવું. વાહ વાહ ભાવેશભાઈ વાહ. તો આ તમે વિચાર કરો, બહુ ભાવતી વસ્તુ હોય ને એ એક સતત ન ખાઈ શકીએ આપણે. એટલે તમે માની લો કે વાર્તા 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 કરો, પછી ધીરે ધીરે થોડુંક થાક લાગે, બહુ વાર્તા વાંચી લીધી, હવે કંઈક સ્વાદ બદલાવો, બરોબર. પછી કવિતા વાંચો, પછી કવિતા બહુ જાજી વાંચી લીધી હોય તેમ થાય કે હવે કંઈક નવલકથા વાંચી. તમને હું તો સાવ ઓછું કહું છું. પહેલા તો 25 પાના બોલતો, પછી મને એમ શું કહેવાય 25 પાના એ લોકોને વધારે લાગે છે, એટલે આપણે 5 પાના કરી નાખ્યા 25 પાનામાંથી. એક દિન 25 પાના વાંચવાનો ટાઈમ નથી અમારી નવી પેઢી પાસે. તો આપણે નવી પેઢીનું હિત ધ્યાનમાં રાખીને હું તો એનું જોઉં તો કે ભાઈ એને હવે મોબાઈલ બહુ જોતો હોય તો 25 પાના ક્યાંથી વાંચી શકશે આટલા મોબાઈલની વચ્ચે? તો આપણે 5 જ કરી નાખ્યા, ખાલી 5 પાના વાંચો, બરોબર. અમે એમને ખોલીને, મેં તો હમણાં એક લગડી નામનું પુસ્તક બનાવ્યું છે દિવાળી ઉપર, પાના નંબર જ નથી નાખ્યા, ગમે એ પાનું ખોલો વાંચો, એક પાનામાં પૂરી થઈ જાય એટલી જ વાત લખી છે, બરોબર. મેં કીધું એ બની જો નવી પેઢી થોડું રસ લે કે પાના નંબર વગરનું પુસ્તક, એવો ભારતની કે 200 પાના કોણ પૂરા કરશે? તો મારા મિત્રો 5 પાના વાંચો. તમે મોબાઈલનો ઉપયોગ કરતા હો, તમારા મિત્રોનું ગ્રુપ હોય, સંબંધીઓનું ગ્રુપ હોય, એવું નક્કી કરો કે હું રોજના 2 મેસેજ, એક સવારે અને એક સાંજે, ગુજરાતી ભાષાની કોઈ સારી પંક્તિના, કોઈ સારા પેરેગ્રાફના, કોઈ ફકરાના, કોઈ સારા વિચારના કરીશ. તમે કરશો તો કોઈક બીજે તમને કરશે, ઉલટાનો તમારી પાસે મોટો ખજાનો ભેગો થશે, ઘણું બધું આવવા મળશે. તમે કેમ ક્યાંથી કરશો? અમારી પાસે કંઈ છે જ નહીં. પુસ્તકાલયમાં જઈને પુસ્તકો લઈ આવો. પુસ્તકો લઈ આવવા જેટલો ટાઈમ ન મળતો હોય, વરસાદ પડ્યો હોય, કાદવ થઈ ગયો હોય, ન જવાનું મન થાય બહાર ઘરની, કાંઈ વાંધો નહીં, ગૂગલ પાસે જાઓ. એકત્ર નામની એક સાઇટ છે, કેટલું બધું ગુજરાતી સાહિત્ય ત્યાં પડ્યું છે. એક mavjibai.com નામની સાઇટ છે, એમાં કેટલું બધું ગુજરાતી સાહિત્ય પડ્યું છે. અને આ એક જ છે ને, ત્યાં તો મને યાદ આવે છે એવું તમને કહું છું, વિકિસ્ત્રોત, વિકિપીડિયાનું, એમાં કેટલા આખા બધા મેઘાણીનું સાહિત્ય અને પુસ્તકો, મુનશીના બધા પડ્યા છે. જોઈએ એટલું ઇન્ટરનેટ ઉપર મફતમાં છે. કૂવો ભરાયેલો છે, તરસ નથી પાણીની, એવી હાલત છે. તો તમે જ્યાં જશો ત્યાં તમને કંઈક કંઈક મળશે, મફતમાં મળશે. આ મેં કીધું છાપાઓની પૂર્તિઓમાં મળશે, મેગેઝિનોમાં મળશે. તો મારા મિત્રો, આ વસ્તુ સાથે હું તમને ગુજરાતી ભાષાની 2 પંક્તિઓ સંભળાવીને મારી વાત પૂરી કરું, કારણ કે અમારે હજી એક જગ્યાએ જવાનું છે. ત્યાં મેં કીધું હતું કે 11:30 સુધીમાં અમે પહોંચશું. હજી અહીં બહાર અમારે બાઇટે દેવાની છે. એટલે મારી વાત ખાલી ગુજરાતી ભાષાના હેમચંદ્રાચાર્યજી, બહુ મોટો ચમડે દુહો લખ્યો ગુજરાતીમાં, એ હેમચંદ્રાચાર્ય, અને એમની સરસ મજાની પંક્તિઓ છે. જો ગુજરાતી ભાષાની સાવ શરૂઆતમાં લખાયેલા આ દુહા છે. જો પહેલો દુહો છે,
વાયંસુ ઉડાવંતી એ પિયુ દિઠ્ઠયુ સહસંતી 11મી સદીમાં આવી ગુજરાતી લખાતી બોલાતી. તમે કાંઈ સમજાય નહીં, હું અનુવાદ વાંચું તો પણ સમજાય. બરાબર. અદ્ધા વલયા મહી ગઈ અદ્ધા કુટ્ટુ તડતી. તમને એમ થાય કે આપણું ગુજરાતી છે, પણ ગુજરાતી છે એ જમાના. ત્યાંથી વિકાસ થતા થતા આપણી ભાષા અત્યારે બોલીએ છીએ, લખીએ છીએ એવી થઈ. કેવો અર્થ છે એનો? પ્રવાસે પતિ ગયો છે અને પત્ની એકલી બેઠી બેઠી એની રાહ જોવે છે. હવે પોતાનો પ્રિયતમ છે નહીં એટલે એ કૃશ થઈ ગઈ છે, દુબળી પડી ગઈ છે, કારણ કે એકલા એકલા ખાવાનું એને ભાવતું નથી. એટલે એને જે બલોયા પહેર્યા હોય ને, બાવડા સુધી આપણે બલોયા પહેરતા, જેમ કંગન પહેરે કાંડી, એમ બાવડે બલોયા પહેરે, બાજુબંધ છે. આ બલોયા જે છે ને ઢીલા પડી ગયા છે. હવે અચાનક કાગડો આવીને ત્યાં બોલે છે અને પતિ છે ને એને દૂરથી આવતો દેખાય છે. કાગડો બોલે એટલે પતિનું આગમન. પ્રવાસે ગયેલો પતિ દૂરથી એ હરખમાં એના બાવડા એવા ફૂલાઈ જાય છે કે ઓલા બલોયા બાજુબંધ પડ્યા છે ને એ કડાક કરતા તૂટી જાય છે. કારણ કે અત્યાર સુધી ખાધા વગર દુબળી હતી, પણ હવે પ્રિયતમ આવી રહ્યો છે એ જોઈને એટલી બધી રાજી થઈ ગઈ કે આમ હરખ છે એનો, હરખમાં આપણે કેમ શેર લોહી ચડી ગયું એમ એના બલોયા તૂટી જાય છે. તમે વિચાર કરો, હેમચંદ્રાચાર્ય સુરીશ્વરજી જેના સિદ્ધેમ શબ્દાનુશાસન ગ્રંથની સિદ્ધરાજ જયસિંહે પાટણમાં હાથીની અંબાડી ઉપર સવારી કરી હતી, એણે ગુજરાતી ભાષાના દુહા સંપાદિત કર્યા છે. આ આપણા પૂર્વજોના દુહા છે. એ જમાનામાં આપણા પૂર્વજો આવા રોમેન્ટિક હતા. તમે જુઓ દુહા લખ્યા કેવા સબ્જેક્ટ ઉપર લખ્યા. હજી બીજો સંભળાવું એટલે તમને ખાતરી થાય. હિસઈ ખુડુક ગઈ ગોરડી ગઈની ધુડુક ગઈ મેહું. તમને મજા આવશે આવું બધું આમ બોલો તો તમને એમ લાગે કે આમાં કે ખબર જ નથી પડતી. વાસારતી પવાસુઈ વિશ્વા સંકળું એવું આ હેમચંદ્રાચાર્યજીએ લખ્યું છે. એક બાજુ ગગનમાં મેઘ ગરજી રહ્યો છે અને બીજી બાજુ હૈયામાં ગોરી ખળખળાટ મચાવે છે. એટલે યાદો, એક બાજુ વરસાદ પડે છે અને બીજી બાજુ પોતાની પ્રિયતમા, જો ઓલામાં પ્રિયતમની વાત હતી, આમાં પ્રિયતમાની વાત છે. પ્રિયતમા પોતાની બાજુમાં નથી, એ ખળભળાટ મચાવે છે હૈયામાં. બહાર જેમ મેઘ તળતળાટી મચાવે છે ને એમ હૈયામાં ખળભળાટ થાય છે. બોલો, આવું તો હિન્દી ફિલ્મમાં કોઈ ગીતે નથી એવું હજી લગી વરસાદ જેમ આવી કંઈક વાત. ગુજરાતીમાં આવો દુહો તો મેં કીધું એમ સંપાદિત થયેલો અને લખાણો તો એનાથી હશે, એક સદી પહેલા હશે. તો મારા મિત્રો, આ ભાષાના આપણે વારસદાર છીએ. બરાબર. આપણે વિનોદ જોશી તો કહે જ છે કે હું ગુજરાતી એ જ વાતથી મારી ગજગજ ફૂલે છાતી. હું ગુજરાતી એ જ વાતથી મારી ગજગજ ફૂલે છાતી. કવિતા તો લાંબી છે, અત્યારે નહીં સંભળાવું તમને, ઘણા સ્ટાન્ઝા છે એમાં તો, પણ તમે ગોતીને સાંભળી લેજો. વિનોદ જોશી હું ગુજરાતી એટલું કરો ગૂગલ. આજનું હોમવર્ક, આજનું લેસન, આજનું ઘરકામ, ગૃહ કાર્ય, જો બધા ભાષામાં શબ્દ બોલું છું. હોમવર્ક, ગૃહ કાર્ય, ઘરકામ. આપણી ભાષા પાસે શબ્દ ભંડોળ વધારે સારો છે. અંગ્રેજીમાં રેઇન, વરસાદ. બરાબર. ચાલો, અંગ્રેજીમાં વરસાદ માટે બીજો શબ્દ ગોતી દો. આપણો અડધો ડઝન તો એમને તમને યાદ આવશે, એટલે છાપામાં છપાય છે. મેહુલિયો, મેઘો, બારિશ, બરખા, વર્ષા, વરસાદ. બરાબર. અને હજી સંસ્કૃતમાં જાઓ તો બીજા પડશે અડધો ડઝન જુદા, જીવૂત ને તળિત્વાન ને. બરાબર. તો મારા મિત્રો, આ ખજાનો તમારા હાથમાં છે. અમે બધાએ તો જેટલું એમાંથી વીણવાનું હતું એ વીણી લીધું. હવે તમે વીણશો તો હવે જોઈને રાજી થશો કે ના, ખજાનો ખાલી નથી પડ્યો, એમને દટાઈ નથી ગયો. નવી પેઢી પાસે ખજાનો સલામત છે. જય જય ગરવી ગુજરાત. જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, જય જય ગરવી ગુજરાત. ધ્વજ પ્રકાશ છે જળ કસુંબી પ્રેમ શૌર્ય અંકિત, તું ભણું ભણ વણિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત, ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત.
ગુજરાત અસ્તુ. આપણી કવિ કોલેજ વિદ્યાભારતી સંચાલિત કવિ કોલેજના આંગણે આજે આપણે આપણી માતૃભાષાના તેના સંરક્ષણના ચિંતન માટે બેઠા હતા. આપણો જે વારસો છે સાંસ્કૃતિક ખૂબ બધું કમાણા અને હવે તો આખો જ યુગ ટેકનોલોજીનો એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું તાલથી જ એની શરૂઆત થઈ અને સમગ્ર વિશ્વ પટલની અંદર આપણી વાતને મૂકવાને બહુ માધ્યમ પણ આપણને પ્રાપ્ત હવે સહજ રીતે સરકારના પ્રયાસથી પણ થવાનું છે. ત્યારે આપણે આપણા પ્રદેશની અને જે મેં હમણાં વાત કરી ને કે આપણો જે પૃથ્વી ઉપર આપણો જે વાસ છે એ જે વિશ્વવૃત્ત એ પણ કંઈક વિશિષ્ટ છે અને ભૌગોલિક રીતે જુઓ તો પણ આપણી આબોહવા એ સંપૂર્ણ માનવજાતની આંતરચેતનાને પ્રગટ કરવામાં સૌથી સુંદર સ્થાન હોય માટે જ ભૂલો પર ભગવાન એવી વાત કદાચ આવી છે ને આપણું તો આજે ભાગ્ય એ છે કે આજના દિવસે કવિ કોલેજમાં અને એમાં એક કવિ શ્રી બોટાદકર જે તો શબ્દના સાધક હતા, ભાષાના સાધક હતા, એમના આ સંસ્થાની અંદર જયભાઈ બધાને છે ત્યારે સમગ્ર વિદ્યાભારતી પરિવાર, કવિ કોલેજ અને આપ સૌ વતી હૃદયથી તેમનો આભાર વ્યક્ત કરું છું, ઋણ સ્વીકાર કરું છું. જય હિન્દ, જય ભારત. નમસ્કાર, હું જય વસાવડા. આજે બોટાદ આવેલો છું. બોટાદની અંદર એક દંપતી છે, ભાવેશ પરમાર અને વૈશાલીબેન દવે. તો એ બહુ સરસ મજાનું કામ કરી રહ્યા છે. એ દંપતી ભાષા, ગુજરાતી ભાષાના સંવર્ધન માટે, નવી પેઢી ગુજરાતી બોલતી, વાંચતી, શીખતી, સમજતી થાય એના માટે કામ કરે છે. અને એમાં જોડાયો છે ગુજરાત સાહિત્ય અકાદમી. અમારા ખૂબ વિદ્વાન કહેવાય એવા સર્જક ભાગ્યેશભાઈ ઝા અને જયંત્રસિંહ જાદવની બેલડી જે છે એ માતૃભાષા સપ્તાહ અંતર્ગત વિશ્વ માતૃભાષા દિન 21મી ફેબ્રુઆરીએ આવે છે ત્યારે 15થી 22 સુધીનો જે આખું અઠવાડિયું છે એની અંદર હું જોઉં છું કે 550થી વધારે કાર્યક્રમ કરી રહી છે. અને એમાંનું એક આ બોટાદમાં સરસ ગામ છે. આ ઘણી વખત ભાષાના પ્રેમીજનો જે કહેવાય એનો મારે સત્સંગ થયો છે. એમાં કાર્યક્રમ યોજાયો. 2 વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. આ બોટાદકર કોલેજ, હવે નામ જ બોટાદકર કોલેજ કવિના નામથી છે. એ કોલેજની અંદર વિદ્યાર્થીઓએ રસથી સાંભળ્યું, યુવક યુવતીઓએ બધાએ. અને મેં આપણી ભાષામાં કેવા કેવા ખજાના છે, અલગ અલગ કેવા કેવા રચનાઓ રચાઈ છે એની વાતો કરી. હવે આધુનિક જમાનાની અંદર બીજી ભાષાઓ શીખવાની સાથે, સમજવાની સાથે શા માટે ગુજરાતી ટકાવવી જોઈએ અને ગુજરાતી સંસ્કાર અને અસ્મિતાની ઓળખ શું છે એની પણ ચર્ચા કરી. પ્રાચીન ગુજરાતી કેવી હતી એની પણ થોડીક વાત થઈ. અને આજના સમયની અંદર ભાષા તમને કેવી રીતે બચાવે અને ક્યાં ક્યાં કામ લાગે, ઉપયોગી થાય એની પણ ચર્ચા થઈ. તો બહુ વૈજ્ઞાનિક રીતે દાખલા દલીલો સાથે, વાસ્તવિક ઉદાહરણો સાથે એવી કોશિશ કરી કે માતૃભાષા જે છે એને સાચવવી, સમજવી, વિસ્તારવી અને એમાં શિક્ષણ લેવું એ કેટલી કામની અને યોગ્ય બાબતો છે. તો મને આવી તક મળી એના માટે આ કોલેજના અહીં હાજર રહેલા બીજા વિદ્વાન મિત્રોનો, એ બધાનો સાથીઓનો આભાર માની લઉં. માહિતી ખાતાનો પણ આભાર કે ભાઈ એ લોકોએ પણ સહયોગ આપ્યો. વૈશાલીબેન અને ભાવેશભાઈનું જે કેન્દ્ર ચાલે છે એમનો પણ આભાર કે જેને કારણે બોટાદમાં આ લાગલગાટ બીજી વખત હું આ જ પ્રવૃત્તિ માટે આવ્યો અને મને આ મોકો મળ્યો. એ બાને બોટાદ વારંવાર આવીને આ બધી સરસ મજાની મને ગમતી જે ભાષાને કારણે હું આજે થોડોક શીખતો, સમજતો, દુનિયા ફરતો, વિકસિત થયો છું એ ભાષાનું ઋણ ચૂકવવાની. ધન્યવાદ.